હેલો એવરીવન, વેલકમ ટુ દિવાલીપુરા યુટ્યુબ ચેનલ. હું પ્રશાંત ગુર્જર તમારી સામે હાજર છું બોર્ડના બાહુબલીનું વન શોટ પુનરાવર્તનનું સેશન નંબર 4 લઈને. 50 MCQ જોઈશું આજે અને 50 MCQ એટલે 50 નવા ટોપિક. અગાઉના 3 સેશન્સ જો તમે ના જોયા તો પહેલું કામ એ તમારે સેશન જોવા જોઈએ, કારણ કે દરેક સેશનની અંદર એકાએક સિલેક્ટેડ MCQ તમારી સામે મૂકી રહ્યા છીએ. MCQ એટલા માટે કારણ કે MCQ થી આપણે ટોપિકના કન્સેપ્ટ શીખી રહ્યા છીએ. તો એકાએક હેન્ડ પિક્ડ MCQ જોયા બાદ એટલી તો ગેરંટી કે બોર્ડની એક્ઝામની અંદર બાહુબલીની જેમ તમે પેપર આપીને બહાર નીકળશો, એક પણ MCQ એવો નહીં નીકળે કે જે તમે જોયો ન હોય. ઓકે, તો શરૂ કરીએ. પણ શરૂ કરતા પહેલા ખાસ બાબત, ઘણા છોકરાની ડિમાન્ડ હતી કે સર આની PDF ફાઇલ તમે શેર કરવાનું રાખો. તો આગળના લેક્ચરની પણ સેશન નંબર 3ની પણ PDF ફાઇલ શેર કરેલી છે ટેલિગ્રામ ચેનલની અંદર. તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટ બોક્સની અંદર મળી જશે. એ લિંક પર જે ટેલિગ્રામ ચેનલમાંથી તમને આખા સેશનની PDF મળી જશે. ઓકે, તો શરૂ કરીએ. MCQ નંબર 1, ડાયપોલના લીધે ક્વેશ્ચન, ડાયપોલના લીધે મોટા અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર અંતર r સાથે ખાલી જગ્યા અનુસાર ઘટતું જાય છે. હવે ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર યુ નો ધ ઇક્વેશન કે સર બે વસ્તુ છે, અક્ષ અને વિષુવવૃત્ત માટે, પણ બંને માટે જવાબ આવે 1/r³. તો 1/r³ માટે ઘટતું જાય છે, એના મુજબ ઘટતું જાય છે, કારણ કે અક્ષ માટે ઇક્વેશન હતું E = -1/4πε0 2p / r³. સદિશ સ્વરૂપે લખી શકાય. અને જો આ અક્ષ માટે ઇક્વેશન થાય, જો વિષુવવૃત્ત માટે ઇક્વેશન પૂછ્યું હોય તો વિષુવવૃત્ત માટે આ જ ઇક્વેશન તમારું બની જાય છે, E = -1/4πε0 p / r³, p = 2aq. ફાઇન. તો આન્સર બહુ સિમ્પલ છે. મોટા અંતરે r સાથે 1/r³ મુજબ ઘટતું જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ કેટલું? તો વિદ્યુત ફ્લક્સ માટે તમારે એટલું સમજવું કે ફ્લક્સ ક્યારે મળે, જે એન્ક્લોઝ થયેલો વિદ્યુત ભાર હોય એના માટે તમારે ફ્લક્સ શોધવાનું. ફ્લક્સ φ = σq/ε0. હવે ε0 તો અચળ છે. σq નો અર્થ એ થાય કે તમારા બંધ પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર તમારે ત્યાં લેવાનો થાય. તો જો બંધ પૃષ્ઠ આ રહ્યું, આ બંધ પૃષ્ઠની અંદર જે વિદ્યુત ભાર એક પ્લસ છે એક માઇનસ છે, ટોટલ વિદ્યુત ભાર થયો q = σq = 0. આથી ફ્લક્સ φ = 0 થાય. ભલે બાર 2q અને q વિદ્યુત ભાર છે એ ગાળાની બહાર હોવાથી આપણે એને ફ્લક્સમાં કન્સિડર કરીએ નહીં. તો અહીંયા જવાબ આવશે 0 0. ધેટ ઇઝ રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 3 આગળ વધીએ. એક રિંગ પર 10 માઇક્રોકુલમ q = 10 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલ છે, તથા વિદ્યુત ભારની રેખીય ઘનતા 1.59 × 10⁻⁶ કુલમ્બ પર મીટર છે. તો આ રિંગની ત્રિજ્યા કેટલી થાય? ઓકે ભાઈ, રિંગ માટે જો એ રિંગની ત્રિજ્યા હોય r જેટલી, પરંતુ એના માટે લેમ્બડા = શું કહેવાય? લેમ્બડા છે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર માટે કુલ વિદ્યુત ભાર ભાગ્યા કુલ લંબાઈ, અને રિંગની કુલ લંબાઈ એટલે 2πr. આ પરથી ઇક્વેશન બને. જો r ને કરતા બનાવવામાં આવે તો r = q / 2π લેમ્બડા. હવે q ની કિંમત કેટલી છે? 10 માઇક્રોકુલમ, 10 × 10⁻⁶ ડિવાઇડેડ બાય 2 × 3.14 મલ્ટીપ્લાય બાય લેમ્બડા, જ્યાં લેમ્બડાની કિંમત છે 1.59 × 10⁻⁶ કેન્સલ. બાકીના બધાનું તમે કેલ્ક્યુલેશન કરી લો. કેલ્ક્યુલેટર આપણે ફરીથી લઈ આવીએ ફટાફટ. આ રહ્યું આપણું કેલ્ક્યુલેટર, અને કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરી લઈએ જલ્દીથી. 10 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 1.59. and you got the answer 3.182. okay, 3.182 મીટર એટલે એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ, ફરીથી આને કેલ્ક્યુલેશન એકવાર ફરી ચેક કરી લઈએ કેલ્ક્યુલેશન શું છે. ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 3.14 again divided by 1.59 and your answer becomes 1.00. તો કેલ્ક્યુલેશનમાં ભૂલ હતી, ધ્યાનથી જોઈ લેવાનું. 1.00 મીટર. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર 1. ઓકે, ઘણીવાર કેલ્ક્યુલેટરની અંદર ભૂલ પડી શકે, ધ્યાનથી કામ કરું આગળ, એટલે તમે ક્યાંક કંઈક ચાપ દબાવમાં ભૂલ કરી હોય એવું બની શકે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, આ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન જો ધ્યાનથી. એક વિદ્યુત ડાયપોલને કોઈ અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય તો
ઘણા જ બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં હોય, અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં હોય, બળ કેવું લાગે, ટોર્ક કેવું લાગે, તો એને સમજી લઈએ. જો નિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય તો બળ હંમેશા ટોટલ બળ 0 જ હોય, જો નિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય તો. પણ જો નિયમિત વિદ્યુત ક્ષેત્ર ના હોય તો બળ કદી 0 ના હોય. તો એ પહેલો ઓપ્શન કહે છે કે તે ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોઈ શકે? ના હોઈ શકે. તે ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય જ હોય? ના હોઈ શકે. થર્ડ ઓપ્શન, તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે કે શૂન્ય જ હોય? તો વિચારી લઈએ કે જો અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે કે જેની અંદર એવું માની લઈએ કે ભાઈ જમણી તરફ જતા વિદ્યુત ક્ષેત્રમાં વધારો થઈ રહ્યો છે. ઓકે, તો એ પ્રમાણેની ક્ષેત્ર રેખાઓ પણ દોરી દઈએ આપણે કે ધારો કે આ રીતનું કંઈક વિદ્યુત ક્ષેત્ર છે કે જેમાં જમણી તરફ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં વધારો થઈ રહ્યો છે. જો ડાયપોલને તમે પ્લસ અને માઇનસ આ રીતે મૂકેલી હોય તો આના પર બળ લાગવાના કારણે વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત ભારો પર બળ લાગવાના કારણે ટોર્ક તો લાગશે જ. પરંતુ જો ડાયપોલ કંઈક એ રીતે ગોઠવી હોય કે જેનાથી એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય તો આ જગ્યા પર ટોર્ક લાગશે નહીં, આ જગ્યા પર ટોર્ક 0 થશે. તો કઈ એવું શકે કે ટોર્ક હંમેશા 0 નહીં થાય, ટોર્ક 0 થઈ શકે છે. તો ઓપ્શન સી, તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે છે, શૂન્ય જ હોય જરૂરી નથી. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ. NaCl માં Na પ્લસ અને Cl માઇનસ આ બંને વચ્ચેનું જે અંતર જે છે ને એ અંતર જેને આપણે 2a કહેતા હોય છે ડાયપોલ માટે અંતર છે 2 એંગસ્ટ્રોમ. ઓકે, અને તેના કેન્દ્રથી દૂર x = 4 એંગસ્ટ્રોમ અંતરે આવેલ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન પૂછે છે. તો ભાઈ આ Na અને Cl ભેગા થઈને એક ડાયપોલ બનાવે છે તો કહેવાય, અને ડાયપોલથી x અંતરે વિદ્યુત સ્થિતિમાન પૂછે છે તો વિદ્યુત સ્થિતિમાન, ડાયપોલથી વિદ્યુત સ્થિતિમાન, એના માટેનું ઇક્વેશન બનશે તમારું V = 1/4πε0 and you can say it is 2a into q whole divided by r². વિદ્યુત ક્ષેત્ર હોત તો r³ પણ જો વિદ્યુત સ્થિતિમાન હોય તો r² યાદ રાખવું. V = 1/4πε0 નું મૂલ્ય છે 9 × 10⁹. 2a ની જે કિંમત છે એ 2a ની કિંમત 2 એંગસ્ટ્રોમ છે, બરાબર. અંતર છે 2a, એ 2 એંગસ્ટ્રોમ એટલે કે 2 × 10⁻10. અને વિદ્યુત ભાર કેટલો? તો કે Na પ્લસ અથવા તો Cl માઇનસ બંનેનો વિદ્યુત ભાર +1 કે -1 છે, એટલે કે વિદ્યુત ભાર થયો 1.6 × 10⁻19 કુલમ ડિવાઇડેડ બાય r². r ની કિંમત r એટલે કે અંતર x 4 એંગસ્ટ્રોમ 4 × 10⁻10, પણ એનો પણ કરી દઈએ આપણે વર્ગ. તો માને વિદ્યુત સ્થિતિમાન V બરાબર તમે જો 9 × 2 × 1.6 ભાગ્યા 4 × 16 અને ઘાત જે છે એ અંશમાં 10⁹ અને 10⁻19, એટલે માત્ર 10⁻10 અને 10⁻10 ઉપર નીચે ઘાત કેન્સલ થાય છે. જો લો તમે સમજી શકશો એમ. ઓકે, તો 16 1.6 છે અને 16/10 લખી શકાય, તો 16 કેન્સલ થશે, છેદમાં 10 આવશે, 9 × 18. તો V = 1.8 વોલ્ટ. કેલ્ક્યુલેટરનો ઉપયોગથી ફટાફટ જવાબ તમે લઈ શકો છો 1.8 વોલ્ટ. ફાઇન. તો સિમ્પલ ક્વેશ્ચન, ઇક્વેશનમાં કિંમતો મૂકો, જવાબ લાવો. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6. એક વિસ્તારમાં, આ ક્વેશ્ચન સ્પેશિયલી એટલા માટે કારણ કે આ ટાઈપનો સવાલ જ્યારે આવે ત્યારે આંશિક વિકલન કઈ રીતે કરવું એ સમજાવવા માટેનો સવાલ છે. જસ્ટ લુક એટ ધ ક્વેશ્ચન. એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન Vxyz = 6x - 8xy - 8y પ્લસ 6yz મુજબ બદલાય છે, જ્યાં V વોલ્ટમાં છે ને xyz મીટરમાં છે. બિંદુ 111 પર 2 કુલંબ પર લાગતું બળ, 2 કુલંબ પર લાગતું બળ શોધો. F = કેટલું? તો ભાઈ બળ F = QE. ઓકે, સોરી, 2 કુલંબ પર લાગતું બળ F = QE. તો પહેલા E તો શોધી લઈએ. તો E V આપ્યું છે એના પરથી E કઈ રીતે મળશે? તો E = -del U/del X I caret પ્લસ del U/del V, કારણ કે અહીંયા V છે, I caret પ્લસ del V/del Y J caret પ્લસ del V/del Z K caret. આના પરથી મળશે આપણને વિદ્યુત ક્ષેત્ર E. હવે વિદ્યુત ક્ષેત્ર માટે કિંમતો મૂકો તો કઈ રીતે મળશે કિંમતો? સર, આંશિક વિકલન કઈ રીતે કરવું? તો જ્યારે x ની સાપેક્ષે આંશિક વિકલન કરવાનું આવે છે ત્યારે તમારા v ના સૂત્રની અંદર જ્યાં x છે એને વિકલન કરો y અને z ને, માત્ર આ del V/del X માટે બાકીના બધાને અચળ, માત્ર x નું વિકલન.
તો 6x માં x નું વિકલન 1 થયું, બચશે માત્ર 6 માઇનસ 8xy માં x નું વિકલન 1 બચશે 8y માઇનસ 8y 8 અચળ y અચળ વિકલન 0 6yz yz બંને અચળ વિકલન 0 પાછળ લખી દો i કેરેટ પ્લસ ડેલ v ઓવર ડેલ y ની સાપેક્ષે જ્યારે આંશિક વિકલન કરવાનું આવે ત્યારે x અને z બંનેને આપણે અચળ માની લઈએ છીએ તો આખા સમીકરણનું ફરી વિકલન કરવાનું છે 6x y નથી અચળ કહેવાય ગયું એનું વિકલન 0 માઇનસ 8xy y નું 1 થશે બચશે માત્ર માઇનસ 8x માઇનસ 8y y નું 1 થશે બચશે માત્ર માઇનસ 8 પ્લસ 6yz y નું 1 થશે બચશે પ્લસ 6z અને પ્લસ ડેલ v ઓવર ડેલ z ડેલ v ઓવર ડેલ z એટલે z ની સાપેક્ષે તો x અચળ ગયું 0 xy બંને અચળ 0 8y અચળ 0 6yz માં z નું 1 થાય બચશે માત્ર 6y અને પાછળ લખીશું અહીંયા j કેરેટ અહીંયા k કેરેટ જસ્ટ લુક એટ ઇટ એક વાર સમજી લેવું જોઈએ આંશિક વિકલન કેમનું થાય જે અક્ષને અનુલક્ષીને વિકલન કરો છો એના સિવાયના બાકીના બંને અક્ષને અચળ માની લેવાના ઓકે થઈ ગયું કામ ઓકે સર આનાથી આ જે વેલ્યુ મળી છે એમાં 1 1 1 બિંદુ પર કહે છે તો x y z ત્રણની કિંમત 1 મૂકી દો તો તમને ફાઇનલી વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય મળી જશે તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન બ્રેકેટ 6 માઇનસ 8 ઇન્ટુ y ની વેલ્યુ 1 i કેરેટ પ્લસ માઇનસ 8 x ની વેલ્યુ 1 ફરી માઇનસ 8 પ્લસ 6 અને z ની વેલ્યુ અગેન 1 બાર j કેરેટ પ્લસ 6 ઇન્ટુ 1 વેલ્યુ k કેરેટ ઓકે સો E is equal to minus in bracket minus 2 i caret plus minus 8 plus 6 that is minus 10 तो minus 10 j caret and plus 6 k caret. So ultimately you got E is equal to 2 i caret plus 10 j caret minus 6 k caret. Okay. Newton per coulomb. વિદ્યુત ક્ષેત્ર મળી ગયું સર પણ વિદ્યુત ક્ષેત્ર પરથી તમારે શોધવાનું છે વિદ્યુત બળ અને વિદ્યુત બળ શોધવા માટે તમારે શું કરવું પડશે E નું મૂલ્ય મેળવવું પડશે E નું મૂલ્ય કેટલું થશે અંડર રૂટ EX સ્ક્વેર પ્લસ EY સ્ક્વેર પ્લસ EZ સ્ક્વેર that is equal to અંડર રૂટ EX નું મૂલ્ય કેટલું છે 2 નો વર્ગ વત્તા 10 નો વર્ગ વત્તા માઇનસ 6 નો વર્ગ એટલે કે 4 વત્તા 100 વત્તા 36 એટલે અલ્ટિમેટલી ફાઇનલી તમારો જવાબ થશે 140 વર્ગમૂળમાં 140 આ તમે તમારો જવાબ અહીંયા લખી શકો છો ન્યૂટન પર કુલમ સર આ મૂલ્ય મળ્યું છે E નું શોધવાનું છે બળ F is equal to Q times E that is equal to F is equal to Q ની વેલ્યુ 2 આપેલું છે આપણને કીધું છે કે 2 કુલમના વિદ્યુતભાર પર લાગતું બળ શોધો તો 2 times E ની વેલ્યુ છે અંડર રૂટ 140 ન્યૂટન ઓપ્શન જો ઓપ્શન ચેક કરો કયા ટાઈપના છે રૂટવાળા ઓપ્શન જે સેટ કરેલા છે તો રૂટમાંથી તમે 12 કિંમતો કાઢી લો તો તમને શું મળશે જો બીજા 4 12 કાઢી લે તો 2 × 4 થશે ને અંદર બચશે 35 તો 4 રૂટ 35 ન્યૂટન ધેટ ઇઝ યોર રાઈટ આન્સર સી 4 રૂટ 35 આ છે તમારો સાચો જવાબ ઓકે આગળ વધીએ કેલ્ક્યુલેશન થોડો માંગે છે આ ક્વેશ્ચન બરાબર એટલા માટે જ મૂક્યો છે કારણ કે તમારી સામે આવે તો તમને એકવાર ખ્યાલ આવવો જોઈએ કે શું કરવાનું છે આ ટાઈપના ક્વેશ્ચનની અંદર સ્થિતિમાન આપ્યું હોય એના પરથી વિદ્યુત ક્ષેત્ર મળશે અને વિદ્યુત ક્ષેત્ર પરથી વિદ્યુત બળ મળશે સદિશ સ્વરૂપે કામ કર્યું એનું મૂલ્ય શોધ્યું અને F = Q માં કિંમત મૂકી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન જુદી જુદી ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળાઓને સમાન વિદ્યુતભાર આપવામાં આવે છે ઓકે તો આથી મોટા ગોળા પર સ્થિતિમાન વધુ છે કે નાના ગોળા પર સ્થિતિમાન વધુ છે કે બંને પર સ્થિતિમાન સમાન છે એકની ત્રિજ્યા નાની છે એકની ત્રિજ્યા મોટી છે કેપિટલ R ધારો કે સ્મોલ r વિદ્યુતભાર જો Q છે વિદ્યુતભાર સમાન છે તો વિચારો ઇક્વેશન શું છે સ્થિતિમાન V = KQ / R V proportional to 1 / R ત્રિજ્યા નાની સ્થિતિમાન વધુ ત્રિજ્યા મોટી સ્થિતિમાન નાના તો બસ નાના ગોળા પર સ્થિતિમાન વધુ હશે આ B તમારો સાચો જવાબ થઈ જાય છે ક્વેશ્ચન નંબર 8 હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય લગભગ કેટલું છે 3000 30000 3000 ભાઈ આંકડા એટલા યાદ નહીં રાખવાના આંકડા સાથે એકમ પણ યાદ રાખો 3000 વોલ્ટ પર મિલીમીટર ધેટ ઇઝ રાઈટ આન્સર 3000 વોલ્ટ પર મિલીમીટર જેટલું એનું ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એકમ બદલીને અલગ રીતે સવાલ પૂછી શકે છે ઓકે ધ્યાન આપજો આગળ વધીએ આકૃતિમાં દર્શાવેલ સમતલનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે A = 1 સેન્ટીમીટર સ્ક્વેર છે I = 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થતો હોય તો વાહકના P બિંદુએ
વાહકના પી બિંદુ વિદ્યુત પ્રવાહ ઘનતા જે શોધવાની છે, જે ઇઝ ઇક્વલ ટુ વોટ? તો સર જે ઇઝ ઇક્વલ ટુ વાય અપન એ. પરંતુ એ આડછેદનું ક્ષેત્રફળ જે છે એ આકૃતિ થોડીક મને મિસમેચ લાગે છે. રીઝન કે આ ટાઈપનો ક્વેશ્ચનમાં આ જે ડિરેક્શન બતાવી છે 60 ડિગ્રી, એ શું બતાવે છે કંઈ ક્લિયર થતું નથી અહીંયા. તો આઈ હોપ કે આ ક્વેશ્ચન કંઈક આ રીતનો હોવો જોઈએ કે જેમાં પ્રવાહ આ દિશામાં જાય છે અને પૃષ્ઠ આ તરફ છે, જેનો એંગલ 60 બને છે. પૃષ્ઠ થોડુંક આ રીતનું ટિલ્ટ હોય, બાકી આ ડિરેક્શન સાની છે એના વિશેની કોઈ માહિતી નથી આપી, પરંતુ એવું માની લઉં છું કે આ ટિલ્ટેડ છે પ્લેન. અને આવા કન્ડિશનની અંદર જ્યારે 60 ડિગ્રી આપ્યું હોય પરંતુ સમતલનું ક્ષેત્રફળ સદિશ એ સમતલને લંબ હોય, તો આ સમતલની જે ડિરેક્શન છે એનાથી લંબ દિશામાં હોય, આ એંગલ 60 બનતો હોય તો એંગલ બનવાનો છે 30. તો એનો 30ની દિશાનો ઘટક તમારે લેવો પડે એ cos 30. તો આપણે એની જગ્યાએ લખીશું એ cos 30. કિંમતો મૂકો. પ્રવાહ છે I બરાબર 2 એમ્પિયર અને એની કિંમત છે 1 ઇન્ટુ સેન્ટીમીટર. સેન્ટીમીટર 10⁻2 વર્ગ એટલે 10⁻4 અને cos 30 એટલે √3/2. ઓકે, 2 ઉપર જશે તો 4/√3 મલ્ટીપ્લાય બાય 10⁴ એમ્પિયર પર મીટર સ્ક્વેર. ધેટ ઇઝ યોર J. ઓકે, 4/√3 ઇન્ટુ 10⁴ એમ્પિયર પર મીટર સ્ક્વેર. બેઝિક ક્વેશ્ચન. પ્રવાહ ઘનતા કઈ રીતે શોધાય? J ઇઝ ઇક્વલ ટુ I અપન A. પરંતુ જો ડિરેક્શન અલગ હોય પૃષ્ઠની તો તમારે એની સાથે એંગલનું cos θ લેવું પડે. એ સદિશનો પ્રવાહની દિશાનો ઘટક લેવો પડે. ક્વેશ્ચન નંબર 10. 3 તાંબાના પ્રવાહ વિદ્યુત ચેપ્ટર 3ના ક્વેશ્ચન છે. ચેપ્ટર 3ના એકાએક પીક કરીને સારા એવા ક્વેશ્ચન મૂક્યા છે. સ્ટેપ બાય સ્ટેપ બધા ક્વેશ્ચન જોઈએ ત્યાંથી. 3 તાંબાના તારના દળોનો ગુણોત્તર m1/m2/m3 છે. ધેટ ઇઝ ઇક્વલ ટુ 5/3/1 છે. તેમની લંબાઈઓનો ગુણોત્તર L1/L2/L3 ઇઝ ઇક્વલ ટુ 1/3/5 છે. તો તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર કેટલો થશે? R1/R2/R3 ઇઝ ઇક્વલ ટુ વોટ? અવરોધોનો ગુણોત્તર કેટલો? હવે અવરોધનો લંબાઈ સાથે રિલેશન ખબર છે, R ઇઝ ઇક્વલ ટુ ρl અપન A. પણ દળ સાથે સંબંધ શું છે? તો બનાવી દઈએ સંબંધ. R ઇઝ ઇક્વલ ટુ ρl અપન A. એક કામ કરીએ, લંબાઈ વડે ગુણાકાર કરીએ તો ઉપર લંબાઈ નીચે લંબાઈ વડે જો ગુણાકાર કર્યો તો નીચે A ઇન્ટુ L. લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ તો કદ થાય. તો છેદમાં કદ છે, R ઇઝ ઇક્વલ ટુ ρl² ભાગ્યા કદ લખી શકીએ આપણે. સિમ્બોલ નથી વાપરવો, V વોલ્ટેજ સમજવાનો, ગમે તેના કરતા કદ લખો. જેવું કદ દિમાગમાં આવે તૈયારીમાં ઘનતા દિમાગમાં આવશે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એઝ વી નો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. સિમ્બોલ મૂકી દઈએ તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા, એટલે કે કદના સ્થાને દળ m અને ઘનતાનો સિમ્બોલ આપી દઈએ કેપિટલ D. તો R ઇઝ ઇક્વલ ટુ ρl² ડિવાઇડ બાય કદની જગ્યાએ દળ m અને ઘનતા D. હવે સવાલ એ થાય કે સર આ છે અવરોધકતા, આ છે ઘનતા. અવરોધકતા તો તાંબાનો તાર છે એટલે સમાન છે, પણ ઘનતા પણ તાંબાના જો તાર હોય તો ઘનતા પણ સમાન હોય. તો અવરોધકતા અને ઘનતા એની લાક્ષણિકતા છે તાંબાના તારની, એ સમાન હશે, અલગ અલગ તાર માટે બદલાવાનું નથી. તો માટે R પ્રપોઝનલ ટુ L² અપન m થઈ જશે. ધેટ મીન્સ R1/R2/R3 ઇઝ ઇક્વલ ટુ L1/L2/L3² ડિવાઇડ બાય m1/m2/m3. આ રીતે ગુણોત્તરોનો ગુણોત્તર લઈ શકાય છે, હે ને? ગુણોત્તરોનો ગુણોત્તર લીધો છે. હવે L1² L2² L3² એટલે આ બધાનો સ્ક્વેર કરી દો. 1 નો સ્ક્વેર તો 1 જ થશે. તો 1/3 9 3 3 9 5 5 25 ભાગ્યા m1/m2/m3 એટલે 5/3/1 5/3/1. તો આના પરથી આગળ લખીએ આપણે માટે R1/R2/R3 ઇઝ ઇક્વલ ટુ 1/5/9/3/25/1. તો બસ આના પરથી ફાઇનલ આન્સર તમારો એ રીતે આવશે. લસા લઈ લો. લસા 5 તારીખ 15 થઈ જશે. તો 1/45 5 ગુણ્યા 25 125 લખી શકાશે. યુ કેન ચેક ઇટ આઉટ. 9/3 જે છે અને ડાયરેક્ટ લખું એના કરતાં 3 તરી 9 લખી દઈએ તો લસા માત્ર 5 જ બનશે. જો 3 તરી 9 લખી દઈએ તો લસા માત્ર 5 બનશે. તો 1/15/125. ધેટ ઇઝ યોર રાઇટ આન્સર. ઓકે, 1/15/125. તો ઓપ્શન સી એ તમારો સાચો જવાબ બનશે અહીંયા. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. વિદ્યુત ભારની મોબિલિટીનો નીચેનામાંથી કયો એકમ નથી?
એકમ નથી એવું પૂછ્યું, એટલે આમાં ઓપ્શનમાંથી 3 ઓપ્શન મોબિલિટીના એકમો છે. હવે મોબિલિટી સર છે એવું કે એનું એકમ ભૂલી જવા તો કોઈને યાદ ન રહેતો હોય તો એના એકમો બનાવી લેવા. મોબિલિટીનું સૂત્ર બહુ સિમ્પલ છે, મળતી ડ્રિફ્ટ વેગ પ્રતિ ક્ષેત્રફળ, એકમ ક્ષેત્રફળ દીઠ મળતી ડ્રિફ્ટ વેગ, તો વીડી અપન એ પરથી મળી જાય. અથવા તો બીજું પણ સૂત્ર છે સર, જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ અને જે ઇઝ ઇક્વલ ટુ એની વીડી, એના પરથી આ બંનેને જો કમ્પેર કર્યા તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની વીડી, અને આના પરથી જો વીડી અપન ઈ કરવામાં આવે તો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપન એની, આના પરથી પણ તમે એનું ઇક્વેશન એકમ બનાવી શકો. પહેલા આનો એકમ જોઈ લઈએ. સર વીડી ડ્રિફ્ટ વેગનો એકમ છે મીટર પર સેકન્ડ, ઈનો એકમ છે વોલ્ટ પર મીટર, તો મ્યુનો એકમ થઈ ગયો, આનો એકમ મીટર સ્ક્વેર વોલ્ટ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. પેલો આ એકમ છે કે નહીં? મીટર સ્ક્વેર વોલ્ટ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ છે એકમ. ઓકે, તો ચેક કરવા પડશે બધા એકમ. મ્યુ બરાબર વીડી અપન ઈ પરથી બીજું એક કામ કરીએ. સર વીડી તો ઠીક છે, પણ ઈ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર બરાબર વોલ્ટ પર લેન્થ, લેન્થ ઉપર જશે તો વીડી ઇન્ટુ એલ અપન વી લખી શકાય, બટ વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર, તો વીડી ઇન્ટુ એલ અપન આઈઆર લખી શકાય. વીડી ઇન્ટુ એલ અપન આઈઆર. હવે આઈ ઇઝ ઇક્વલ ટુ વીડી ઇન્ટુ એલ અપન આઈની જગ્યાએ ક્યુ બાય ટી લખાશે, ક્યુ બાય ટી ઇન્ટુ આર. આ બધાના એકમો લખી દઈએ. વીડી એટલે મીટર પર સેકન્ડ, લેન્થ એટલે મીટર, છેદમાં ક્યુ એટલે કુલમ્બ, છેદમાં સેકન્ડ, અને આરનો ઓમ થશે, એસએસ કેન્સલ, તો આનો એકમ થયો મીટર સ્ક્વેર કુલમ્બ ઇનવર્સ ઓમ ઇનવર્સ, આ થયો આનો એકમ. તો જો એમ સ્ક્વેર ઓમ ઇનવર્સ કુલમ્બ ઇનવર્સ આ પણ છે એકમ. કુલમ્બ ઇન્ટુ સેકન્ડ પર કિલોગ્રામ કે મીટર સ્ક્વેર ઓમ પર કુલમ્બ, આ બેમાંથી કયો એકમ હશે? તો આ બેને જોઈને એટલી જ ખબર પડે કે આ એકમ ન હોઈ શકે. ખ્યાલ આવે? કયો એકમ ન હોઈ શકે એનો આઈડિયા તમને આવી જવો જોઈએ. પણ સર આ એકમ છે કે નહીં એ પણ ચેક કરી લઈએ, કદાચ કોઈ વાર એ ટાઈપનો સવાલ પૂછાય તો શું કરવું? તો એના માટે બી એક ઇક્વેશન આપણે ચેક કરી લઈએ કે સર મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી અપન ઈ, આના પરથી વીડી અપન ઈની જગ્યાએ ઈ ઇઝ ઇક્વલ ટુ વીડીનો એકમ થશે મીટર પર સેકન્ડ અને ઈનો એકમ છે ન્યૂટન પર કુલમ્બ. ઓકે, તો ન્યૂટન પર કુલમ્બ ઉપરથી મીટર ઇન્ટુ કુલમ્બ ડિવાઈડ બાય સેકન્ડ ઇન્ટુ ન્યૂટન, પરંતુ ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો ઇઝ ઇક્વલ ટુ મીટર 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 કેન્સલ થઈ ગયા, તો મીટર તો લખાય જ નહીં, કુલમ્બ ઇન્ટુ કિલોગ્રામ ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ. તો કુલમ્બ ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ કિલોગ્રામ ઇનવર્સ એકમો બનાવતા શીખવું પડશે. આઈ નો આ લિટલ બીટ ટ્રિકી ક્વેશ્ચન છે અને થોડુંક આમાં સમય બગડશે જો પ્રોપર કામ ના કર્યું હોય, તો ફટાફટ કરી શકો છો પ્રેક્ટિસથી. ઓકે, પણ આ ટાઈપનો ક્વેશ્ચન તમારી સામે આવ્યો એક્ઝામમાં તો શું વિચારવું, કઈ રીતે એકમો બનાવવા, ફટાફટ કામ કરવું પડશે. યુ નો હાઉ ટુ સોલ્વ. આગળ વધીએ. એક કાર્બન અવરોધ પરના 4 પટ્ટા અનુક્રમે, હવે તમે કલર કોડિંગ જાણો છો હે ને, કોકિલાનો પાલવ જરા સફેદ, કાં તો બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાય ગેટવે ઓફ ઇન્ડિયા, કે ગમે તે સમીકરણ આપ્યું હશે, તમે જે વર્ણ સંકેત જે છે, કલર કોડિંગ જે છે એ તમને ઓળખતા આવડે છે. છતાં એક ક્વેશ્ચન મને લાગ્યું કે આ ક્વેશ્ચન તમારી સામે મૂકવો જોઈએ કે જે કંઈક તમારી ભૂલ ન કરાવે. 4 પટ્ટા છે. પહેલો પટ્ટો છે નારંગી, બીજો પટ્ટો છે લીલો, ત્રીજો ગોલ્ડન અને ચોથો સિલ્વર. પણ છેલ્લો પટ્ટો છે ને એ નક્કી કરાવે તમારું પર્સન્ટેજ, ટોલરન્સ કેટલું છે. તો સિલ્વર છે તો પહેલું 10%, 10% સિવાયનો જે ઓપ્શન હોય તો નીકળી ગયો, કેન્સલ, આ બી ઓપ્શન કેન્સલ થઈ ગયો. ત્યારબાદ ગોલ્ડન. હવે ગોલ્ડન જ્યારે ચોથા પટ્ટામાં તો 5% કહેવાતું, પણ ત્રીજા પટ્ટામાં છે, પહેલો કે બીજો ગોલ્ડન હોઈ ના શકે, ત્રીજો પટ્ટો છે ત્યારે 10⁻1 ઘાત આપે છે. ઓકે, હવે નારંગી અને લીલાની વાત કરો. નારંગી અને લીલો શું કહે છે? નારંગી અને લીલા માટે યાદ કરો, કોકિલાનો પાલવ એટલે કે રંગ જુઓ તો તમે કાળો રંગ, કથ્થઈ રંગ, લાલ રંગ, નારંગી રંગ, પીળો રંગ, આના હજુ લીલો રંગ બાકી છે, તો કોકિલાનો પાલવ જરા તો લીલો રંગ અહીંયા જશે, પીળો અને લીલો. ઓકે, તો નારંગી માટે આ 0 1 2 3, નારંગી માટે સૌથી પહેલા આંકડો આવે છે 3, લીલા માટે આંકડો આવે છે 5, તો 3 5 into 10⁻⁻1 plus or minus 10%. So you got 10⁻⁻1, that is equal to 3.5 plus or minus 10% ohm. C option is the right answer. Clear? તો આ બધી બાબતોને પ્રોપર વેમાં જોઈ લેવી. આગળ વધીએ. જો વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહ 1% વધારવામાં આવે છે, પ્રવાહમાં પ્રતિશત વધારો કેટલો છે? 1%. તો બલ્બના પાવરમાં શું ફેરફાર થશે? સાથે કીધું છે ફિલામેન્ટનો અવરોધ અચળ ધારો. ઓકે,
જો અવરોધ અચળ છે તો બલ્બનો પાવર P ઇઝ ઇક્વલ ટુ સર વી સ્ક્વેર અપોન આર લઈ શકાય, પણ અહીંયા વોલ્ટેજની કોઈ જગ્યાએ વાત જ નથી, અહીંયા વાત છે પ્રવાહની, તો P ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર લઈશું, આર અચળ તો P પ્રપોઝનલ ટુ આઈ સ્ક્વેર. હવે પર્સન્ટેજ જે છે નાના છે, જો પર્સન્ટેજ મોટા હોત 10% કે એના કરતાં વધારે એટલે 5% કરતાં પણ વધારે હોત તો આપણે અલગ મેથડનો ઉપયોગ કરતા, પરંતુ પર્સન્ટેજ નાના હોવાથી ડીપી અપન યુ કેન સે ડીપી અપન P ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ડીઆઈ અપન આઈ, એટલે કે તમે ત્રુટિવાળી મેથડનો એપ્લાય કરી શકો છો. જો પ્રવાહમાં પર્સન્ટેજ વધારો 1%નો છે તો અહીંયા પર્સન્ટેજ વધારો 2%નો થશે. ઓકે, ઘાતમાં હોવાથી 2%નો વધારો આવું ડાયરેક્ટ લખી શકાય છે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનની અંદર આકૃતિમાં દર્શાવ્યાનું અંદર 10 ઓહ્મના અવરોધમાંથી પસાર થતા પ્રવાહના કારણે 1 સેકન્ડમાં H બરાબર 10 કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઓકે, તો 4 ઓહ્મના અવરોધમાંથી પ્રતિ સેકન્ડે અહીંયાથી ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી? આ 4 ઓહ્મમાંથી કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય? ઓકે, તો આના માટે શું કર્યું? સૌથી પહેલા તો આપણને વોલ્ટેજ કેટલો છે ખબર નથી, પ્રવાહ કેટલો છે ખબર નથી, તો પહેલું કામ આ જગ્યા પર H ઇઝ ઇક્વલ ટુ વોટ? વી સ્ક્વેર અપન R3 મલ્ટીપ્લાય બાય T. હવે સમય T બરાબર 1 સેકન્ડ આપેલું છે તો વોલ્ટેજ વી સ્ક્વેર બરાબર શું મુકાશે? વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ H R3 ડિવાઇડ બાય T. હવે H ની કિંમત કેટલી છે? 10 કેલરી. R કેટલું છે? 10 ઓહ્મ ભાગ્યા સમય કેટલો છે? 1. તો વોલ્ટેજ V બરાબર કેટલું મળશે? 10 નું વર્ગમૂળ કરી દો એટલે 10 મળશે. 10 વોલ્ટ તમે વોલ્ટેજ કહી શકો, કાં તો 10 એકમ. સર વોલ્ટેજ જો R3 પાસે 10 વોલ્ટ હોય, R3 ના બે છેડા વચ્ચે વોલ્ટેજ 10 હોય તો આ બે છેડા વચ્ચે પણ વોલ્ટેજ 10 વોલ્ટ જ મળે. અને જો એ 10 વોલ્ટ હોય તો ટોટલ ઉપરથી વહેતો પ્રવાહ I કેટલો મળશે? તો I ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ ભાગ્યા ટોટલ અવરોધ. ટોટલ વોલ્ટેજ છે 10, પણ અહીંયા ઉપરની બ્રાન્ચમાં ટોટલ અવરોધ કેટલો છે? તો 5 ને 4 9, તો તમને પ્રવાહ મળી ગયો. એકવાર પ્રવાહ મળે તો પછી આમાંથી ઉર્જા કેટલી વ્યય થાય? તો H ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર R4 ઇન્ટુ T. કેમ સર અહીંયા વી સ્ક્વેર અપન આર ઇન્ટુ ટી લીધું, અહીંયા આઈ સ્ક્વેર આર ટી લીધું? કારણ કે અહીંયા વોલ્ટેજની જરૂર હતી આપણને, અહીંયા પ્રવાહની છે. પ્રવાહ ખબર પડી ગઈ છે તો એનો ઉપયોગ કરી અને આપણે H શોધી શકીએ છીએ, H4. I ની વેલ્યુ સર 10 નો વર્ગ ભાગ્યા 9 નો વર્ગ. R4 એટલે કે 4 ઓહ્મ અને સમય છે 1. 10 100 ભાગ્યા 9 81 ગુણ્યા 4. જલ્દીથી આનો ભાગાકાર ગુણાકાર કરી લો તો તમને ખ્યાલ આવી જશે કે શું જવાબ આવશે. 100 ભાગ્યા 81 ગુણ્યા 4, 100 ભાગ્યા 81 ગુણ્યા 4, and that will be your answer. 1.23. 1.23. એક મિનિટ ફરીથી આપણે ચેક કરી લઈએ. 100 ગુણ્યા 4 ભાગ્યા 81. 4.93. 4.93 કેલરી. ઓપ્શનમાં જોઈ લો 4.93. ઇટ ઇઝ વેરી મચ ક્લોઝર ટુ 5 કેલરી, તો 5 કેલરી જવાબ આવશે. ક્લિયર? આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 15. આપેલ નેટવર્ક માટે A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. આ ફેમસ ક્વેશ્ચન છે. વિસ્ટન બ્રિજ ના અલગ અલગ સર્કિટોમાંની એક સર્કિટ છે. આને તમે અલગથી ગોઠવણ કરો તો વિસ્ટન બ્રિજ જેવી જ ગોઠવણ થશે, પણ એક સિમ્પલ ટ્રીક તમને કહી દઉં. એક હોરિઝોન્ટલ સિમેટ્રી અને વર્ટિકલ સિમેટ્રી પણ ભણાવવામાં આવતી હોય છે, પરંતુ આપણા એનસીઈઆરટીના સિલેબસની અંદર નથી હોતું. તો જે બે બિંદુ વચ્ચે જ્યારે સિમેટ્રિકલ હોય કામ, સિમેટ્રિકલ સર્કિટ હોય, બધા અવરોધો સમાન ટાઈપના છે, ત્યારે A અને B વચ્ચેનો જે અવરોધ જે છે, ટોટલ અવરોધ માંગ્યો છે, તો એનાથી વર્ટિકલ લાઇનમાં જે આવતો અવરોધ છે એ અવરોધને તમારે હટાવી દેવાનો છે. આ ટ્રીક સમજી લેજો. A અને B નો સમતુલ્ય અવરોધ માંગ્યો છે તો એના લાઇનમાં આવતા વર્ટિકલ એટલે કે ઊભી લાઇનની અંદર આવતો અવરોધને હટાવી દેવો. જો એ અવરોધને તમે હટાવી દો છો તો ઉપર માત્ર બચે છે R અને R. એ અવરોધ ટોટલ થઈ જાય છે 2R. આ નીચે આ બે જે અવરોધ છે એ R અને R એ પણ થઈ જાય છે 2R, અને આ A અને B વચ્ચે બીજો એક અવરોધ હતો R. હવે 2R અને 2R સમાંતર, તો એ બેનું સમતુલ્ય થશે R. આ જગ્યા પર છે B, આ જગ્યા પર છે A, અને નીચે બીજો એક અવરોધ હતો R. R અને R સમતુલ્ય થઈ જશે R/2. બહુ જ સિમ્પલ વેમાં ફટાફટ જવાબ આપી શકાય છે. હેલો અગેન, શું કામ કરવાનું છે? જે બે બિંદુ વચ્ચે અવરોધ માગ્યો છે એનાથી લંબ દિશામાં આવતા વર્ટિકલ લાઇનના અવરોધને તમે હટાવી શકો છો. સમમિતતા હોય તો આ અવરોધ હટાવ્યો તો આ R અને R શ્રેણીમાં 2R, R અને R શ્રેણીમાં 2R, 2R 2R,
આર અને આર 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 બાય ટુ. સર શું આ આર આર ટુ આર ને ટુ આર આર બાય ટુ કરો? ભાઈ શ્રેણી અને સમાંતર. શ્રેણીમાં છે આર આર ટુ આર, શ્રેણીમાં છે આર આર ટુ આર સમાંતરમાં એટલે પાછું થઈ ગયું અડધું આર, અને આર આર સમાંતરમાં આર બાય ટુ. આર આર સમાંતર એટલે આર બાય ટુ. સમાન મૂલ્યના અવરોધો શ્રેણીમાં હોય તો ડબલ થઈ જાય, સમાન મૂલ્યના અવરોધો સમાંતરમાં હોય તો અડધું થઈ જાય. આવી ટેકનિક તમારે ડેવલપ કરવી જ પડશે. અને બીજું કે જો સર બીજા કોઈ બે બિંદુ કીધા હોય તો, જેમ કે મને કીધું કે આ બિંદુ છે એ અને આ બિંદુ છે ઓ, એ અને ઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કીધો હોય તો આ અવરોધને તમારે કેન્સલ આઉટ કરવો પડે. ખ્યાલ આવ્યો? જો તમને કીધું હોય કે આ બિંદુ છે ઓ અને આ બિંદુ છે બી, આ બે વચ્ચે સમતુલ્ય અવરોધ માંગ્યો છે તો એને સામે આવતો આ અવરોધને તમારે કેન્સલ આઉટ કરવો પડે. જો તમને કીધું હોય કે સી અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો તો એની સામે આવતો આ અવરોધ કેન્સલ આઉટ કરવું પડે. આટલી બાબતોને ધ્યાનમાં રાખી લેજો. આ ટાઈપની સર્કિટ પૂછાય, આન્સર આવડે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 16. પરિપથમાં વહેતો પ્રવાહ ગણો. પરિપથનો પ્રવાહ ધ્યાનથી જુઓ. આ એક બિંદુ છે, આ બિંદુ છે. આની આ શ્રેણીની અંદર કેટલા અવરોધો છે? 4 ને 4 8 9 10 11 13 14 16 ઓમ અહીંયા તમને શ્રેણીમાં જોવા મળે છે. ટોટલ આ 4 4 નું, અને બીજા આ બે શ્રેણીમાં છે 4 ને 4 8, પણ એ બંને એકબીજાને કેવા થઈ જશે? સમાંતર થઈ જશે. તો 16 અને 8 એકબીજાને સમાંતર હોય તો 16 ગુણ્યા 8 ભાગ્યા 16 વત્તા 8 ઇક્વલ ટુ 16 ગુણ્યા 8 ભાગ્યા 16 ને 8 કેટલા થાય? 24. આ થયો તમારો અવરોધ. પણ વોલ્ટેજ કેટલો છે? 8 વોલ્ટ. તો પ્રવાહ I બરાબર V અપન R ઇક્વિવેલન્ટ. તો V કેટલું? 8 ભાગ્યા 16 ગુણ્યા 8 અને આખાના છેદમાં 24. 8 8 ગયા તો 8 દુ 16, 12 દુ 24, 4 તરી 12, 4 દુ 8, 3 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 1.5 એમ્પિયર. તો શ્રેણી સમાંતર જ હતું 1.5 એમ્પિયર. અગેન સર્કિટો આ રીતે ફટાફટ તમે સોલ્વ કરી શકો છો. એક વિદ્યુત કોષનો EMF E ઇઝ ઇક્વલ ટુ 2.2 વોલ્ટ છે. તેની સાથે R બરાબર 5 ઓહમનો અવરોધ જોડતા ટર્મિનલ વોલ્ટેજ V બરાબર 1.8 વોલ્ટ મળે છે. તો કોષનો આંતરિક અવરોધ સ્મોલ r બરાબર કેટલો? ભાઈ V બરાબર બાહ્ય અવરોધ R હોય તો V બરાબર IR, તો આના પરથી I બરાબર V અપન R લખી શકાય છે. ટર્મિનલ વોલ્ટેજ છે 1.8, અવરોધ R બરાબર છે 5, તો બસ I બરાબર 1.8 અપન 5 એમ્પિયર આટલો પ્રવાહ તમારી પાસે છે. પણ V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR, અને આના પરથી IR ઇઝ ઇક્વલ ટુ E માઇનસ V, એટલે કે આંતરિક અવરોધ R બરાબર E માઇનસ V અપન પ્રવાહ I લખી દો. હવે E કેટલું છે? 2.2 માઇનસ V કેટલું છે? 1.8 ભાગ્યા I કેટલો છે? તો કે I છે 1.8 ભાગ્યા 1.8 ના છેદમાં 5. 2.2 માઇનસ 1.8 કેટલા થાય? 0.4 ગુણ્યા 5 ભાગ્યા 1.8. ઓકે, એટલે 5 ચોકું થશે 20, 2 ભાગ્યા 1.8 એટલે કે 20 ભાગ્યા 18, 18 એકા 18, તો 1.1 સમથિંગ આન્સર આવશે. કાં તો તમે એને ડાયરેક્ટ 10 ભાગ્યા 9 લખી શકો છો. 10 ભાગ્યા 9 ઓપ્શન ચેક કરો. 10 ભાગ્યા 9 પહેલો ઓપ્શન એ, દેટ ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, ક્લિયર? શું કર્યું ટર્મિનલ વોલ્ટેજ માટે? ટર્મિનલ વોલ્ટેજ આપ્યો છે V 1.8, તેના પરથી પ્રવાહ I સુધી લીધો, અને ટર્મિનલ વોલ્ટેજમાં ચાર્જિંગનું ઇક્વેશન છે V = E - IR, એમાંથી સ્મોલ r ને કરતા બનાવ્યો, કિંમત મૂકી જવાબ લઈ ગયા. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 18. ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખાલી જગ્યા પ્રવાસ કરે છે. ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N અને S હોય તો N માંથી નીકળીને S માં જાય છે બહાર તરફ, અંદર તરફ, S થી N તરફ. ચુંબકમાં અંદરની તરફ જો વાત કરે તો દક્ષિણ ધ્રુવથી ઉત્તર તરફ, અને જો બહાર તરફ હોય તો ઉત્તર ધ્રુવથી. તો સ્પેસિફિક ક્વેશ્ચનમાં હોવું જોઈએ. ગજિયા ચુંબક માટે બહારથી N થી S, અંદર S થી N. આગળ વધી નેક્સ્ટ ક્વેશ્ચન. 1 ટેસ્લા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ગોસ 1 ટેસ્લા ઇઝ ઇક્વલ ટુ 10⁴ ગોસ, જે એકમ છે ચુંબકીય ક્ષેત્રનો. ફટાફટ આગળ વધીએ, બહુ સિમ્પલ ક્વેશ્ચન. એંગલ ઓફ ડીપનું સૂત્ર કયું છે? થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ. ભાઈ હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને કમ્પોનન્ટ હોય તો વર્ટિકલ ભાગ્યા હોરિઝોન્ટલ, BV અપન BH અને tan ઇનવર્સ. તો આ થયો તમારો રાઈટ આન્સર. MCQ ની અંદર દાખલો પૂછાય તો પણ કામ લાગશે. જો ઘટકો સાથે કીધું એંગલ ઓફ ડીપ આપેલો હોય અને એંગલ ઓફ ડીપ ઉપરથી BV અને BH સાથે વાત કરવાની થાય, આ સમીકરણ બહુ કામ લાગશે, યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન આગળ. ઓહો સર, બહુ ભયંકર ક્વેશ્ચન લાગે જોઈને. ભાઈ આલેખના ક્વેશ્ચન જોઈને બીવા નહીં. આલેખના ક્વેશ્ચન સહેલામ સહેલા હોય પણ છોકરાઓને અઘરા લાગતા હોય છે. પૂછો કેમ? કારણ કે સર આલેખને જોતા નથી આવડતું, એનાલિસિસ કરતા નથી આવડતું. તો ધ્યાનથી જોવાનો, સમજો શું કહે છે ક્વેશ્ચન. ગૂંચળામાં વહેતો પ્રવાહ I સમય સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. તો પ્રેરિત EMF નું સમય સાથે ફેરફાર જણાવો. ભાઈ પ્રવાહ સાથેનો પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ છે. પ્રવાહ વધે છે, પ્રવાહ અચળ છે, પ્રવાહ ઘટે છે.
અને પ્રેરિત ઈએમએફ ની વાત કર તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીઆઈ અપન ડીટી, એલ ડીઆઈ અપન ડીટી. ઓકે ફાઇન. સર અહીંયા ઈએમએફ વિરુદ્ધ સમયનો આલેખ છે તો ઈએમએફ કેવું મળે એટલું વિચારી લેવાનું. તો પહેલી વાત, જ્યાં પ્રવાહ અચળ છે તો અચળનું વિકલન 0 થાય તો આ જગ્યા પર ઈએમએફ 0 થાય. T/4 અને T/2 વચ્ચે ઈએમએફ 0, T/4 T/2 વચ્ચે 0, T/4 T/2 વચ્ચે 0, ભાઈ બધામાં 0 છે એટલે ગ્રાફ બરાબર છે, બધાની અંદર આ વસ્તુ મેન્ટેન કરેલી છે. પણ અહીંયા પ્રવાહ વધે છે તો ઈએમએફ વધે કે ઘટે? સર આ પ્રવાહ ભલે વધતો પણ એ પ્રવાહનો ઢાળ જે છે ને ઢાળ અચળ કહેવાય, ડીઆઈ અપન ડીટી અચળ કહેવાય. તો આટલેથી આટલે સુધીમાં ઉત્પન્ન થતું ઈએમએફ પહેલા તો આ ધન છે તો આ સમીકરણમાં આગળ માઇનસ આવે છે. જો આ ઢાળ ધન છે તો ઈએમએફ ઋણ આવે અને અચળ આવે. તો પહેલા આ તો ઓપ્શન ગયો, આ ઓપ્શન આવી શકે છે, આ ઓપ્શન ગયો, આ ઓપ્શન આવી શકે છે. અહીંયા બતાવે છે કે અચળ ઈએમએફ ઉત્પન્ન થાય છે અને અહીંયા બતાવે છે કે ઈએમએફ ઉત્પન્ન થાય છે જે ઘટે છે. આ રોંગ કહેવાય. કેમ? કારણ કે આ ઢાળ અચળ હોવાથી તમને અચળ ઈએમએફ મળે. ફરી આ ઘટે છે તો આ ધન થઈ ગયું, કેમ કે જો ઢાળ ઋણ છે તો આ તમે કહી શકો કે આ ધન મળવાનું છે. ખ્યાલ આવ્યો? આલેખનું એનાલિસિસ કરવું પડશે. આલેખના ક્વેશ્ચન બહુ ફટાફટ આસાનીથી સિમ્પલ વેમાં આપી શકાય છે. બસ તમને એટલી ખબર પડી જોઈએ કે કયા ઇક્વેશનથી આ આલેખ આવ્યું છે અને કઈ રીતે કમ્પેરિઝન કરવાની છે. ખ્યાલ આવે? E ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ડીઆઈ અપન ડીટી એટલે કે I વિરુદ્ધ T આલેખના ઢાળનું ઋણ મૂલ્ય. ઢાળ અચળ છે, ધન છે તો ઈએમએફ ઋણ. ઢાળ શૂન્ય છે તો ઈએમએફ શૂન્ય. ઢાળ ઋણ છે અને અચળ છે તો ઈએમએફ ધન અને અચળ. ગુંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ phi of t is equal to 3t² plus 4t plus 9 વેબર વડે આપવામાં આવે છે. તો t બરાબર 2 સેકન્ડે ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ E is equal to minus d phi upon dt that is equal to minus d by dt into phi ની કિંમત શું છે સર? 3t² plus 4t plus 9. જલ્દીથી કરી દો આનું વિકલન. વિકલન કરો તો શું મળશે? માઇનસ 3 દુ 6 6t plus 4 માઇનસ 6 ઇન્ટુ સમય છે 2 માઇનસ 4 4 6 દુ 12 તો માઇનસ 16 વોલ્ટ જવાબ આવે. ઓપ્શનની અંદર જો બધા પ્લસમાં જ છે, પ્લસ માઇનસની કોઈ મગજમારી નથી. 16 વોલ્ટ જેટલું ઈએમએફ ઉત્પન્ન થાય છે. ઓકે આગળ વધીએ. નીચે આપેલી કઈ લૂપમાંથી પ્રેરિત વિદ્યુતપ્રવાહની દિશા A to C to B હશે? ધ્યાનથી જો, યાદ આવે છે બુક ચેપ્ટર નંબર 6 ઉદાહરણનો ક્વેશ્ચન આ ટાઈપની જેની અંદર ચર્ચા છે ને એમાં તો સર દાખલો પૂછ્યા તો યાદ રાખી લઈએ, આ જવાબ છે. પણ આવું અલગ અલગ શેપ આવી ગયા તો શું કરવું? તો એટલે ટ્રીક સમજી લેવાનું, ટ્રીક અથવા તો કન્સેપ્ટ. કઈ લૂપમાંથી પ્રેરિત પ્રવાહની દિશા A થી C થી B છે? હવે વિચારો બધામાં આપણે દિશા નક્કી કરી લઈએ કે કઈ દિશામાં જાય છે અને દિશા કઈ રીતે નક્કી થાય. તો સૌથી પહેલું તો સર આ જે ચોકડી દર્શાવે છે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે અને રાઉન્ડ છે ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે તો પ્રવાહ કઈ દિશામાં રચાય? પ્રવાહ દિશા કઈ દિશામાં રચાય એના માટે લેન્સ નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો હતો કે તમારા પ્રવાહના ઉત્પન્ન કરનાર કારણનો વિરોધ કરતું હોય ને એ દિશામાં જ પ્રવાહ ઉત્પન્ન થાય. તો સર પ્રવાહ A થી C થી B જશે એટલે કે ક્લોકવાઇઝ, કે C થી A થી B જશે એન્ટી ક્લોકવાઇઝ. તો એ નક્કી કરે છે કે તમારું અહીંયા જે પ્રવાહ ઉત્પન્ન કોણ કરે છે? તો સર પ્રવાહ ઉત્પન્ન કરે છે તમારું આ ચુંબકીય ક્ષેત્રની અંદર. તમારી જ્યારે આ લૂપ અહીંથી બહાર તરફ જાય છે ને, બહાર તરફ આ છે A, આ છે C, આ છે B, આ બહાર તરફ જ્યારે જાય છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે અને બહાર જાય છે એટલે એની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર ઘટે છે, ફ્લક્સ ઘટે છે. ફ્લક્સ ઘટે એનો વિરોધ થાય ક્યારે થાય? જ્યારે અંદરની દિશાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. સમજો, ફ્લક્સ જો વધતું હોત તો આપણે કહેતા કે ભાઈ અંદર ચુંબકીય ક્ષેત્ર છે તો આની અંદર પ્રવાહ રીતે ઉત્પન્ન થતો કે જેથી ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ એનું ક્રિએટ થાય. ખ્યાલ આવે? પરંતુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફનું છે, તમે લૂપને બહાર લઈ જાઓ છો, એની સાથે સંકળાતું ફ્લક્સ ઘટે છે એટલે એ ચુંબકીય ક્ષેત્રની દિશાનું જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે અંદર તરફનો જવાબ મળે. એ રીતનું તમારું ગાંગડા આ રીતે ફરે તો અંદર ચુંબકીય ક્ષેત્ર મળે. તો પ્રવાહ A થી C થી B થી A તરફ ACBA અને અહીંયા પણ A થી C થી B પૂછે છે તો ઓપ્શન 1 ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. પણ આન્સર આપીને ખાલી ખુશ થઈ જવાની જરૂર નથી, તમારે જાતે નક્કી કરવાનું છે કે તમને બાકીના બધામાં ખબર પડે છે કે નહીં. ખ્યાલ આવે? તો બાકીના બધામાં ડિરેક્શન અલગ અલગ આવી જોઈએ. ચેક ઇટ આઉટ. સર આ ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે અને ફ્લક્સમાં ઘટાડો થાય છે તો આની અંદર પ્રવાહ એ રીતે જ રચાવો જોઈએ કે જેથી ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ મળે. તો જો આંગળા ગોળ ફેરવો તો બહાર તરફ મળે છે કે નહીં? તો પ્રવાહ CAB જે આ જે પૂછ્યું છે એના કરતાં અલગ દિશામાં છે. રોંગ. ઓકે, આ નેક્સ્ટ ઓપ્શન જુઓ, C. ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ, ફ્લક્સ ઘટે છે તો
આની અંદર પ્રવાહ એ રીતે જ ઉત્પન્ન થવો જોઈએ જેથી ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ જ મળે, અને એના કારણે બહાર તરફ મળવાના કારણે અગેન CAB, તો આ પણ રોંગ થઈ ગયો. લાસ્ટ વન, સર આ અંદર એન્ટર થાય છે, ફ્લક્સ વધે છે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, તો બહાર તરફનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ રીતે જ પ્રવાહ વહેવો જોઈએ. તો CAB દિશામાં પ્રવાહ વહેવો જોઈએ જેથી બહાર તરફનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય કે ફ્લક્સનો વધારાનો વિરોધ કરી શકે. એટલે આ પણ CAB માં જાય છે. જ્યારે આ એકચ્યુઅલી આ તમારો આઈ થિંક ઉદાહરણ નંબર 6.4 બુકનો તમે જોઈ શકો છો. સેમ ટુ સેમ વસ્તુ આપી છે. જો આવું જ પૂછાઈ ગયું તો ગ્રેટ, નસીબદાર. પણ કંઈક બદલીને પૂછ્યું તો તમને આંગળા ગોળ ફેરવતા આવડવું જોઈએ. પ્રવાહની દિશામાં આંગળા ફેરવો તો અંગૂઠો તમારા ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિવર્તનમાં પાવર વ્યય કેટલો મળે? સર પાવર વ્યય ક્યાંથી થાય? ના થાય. માત્ર કેપેસિટર, માત્ર ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ એ વોટલેસ પ્રવાહ કહેવાય છે. વોટલેસ પ્રવાહ. કેમ વોટલેસ પ્રવાહ કહેવાય છે? વોટ એટલે પાવર, લેસ એટલે કે પાવર વગરનો પ્રવાહ. પાવર વ્યય માત્ર અવરોધ કરી શકે. ઇન્ડક્ટર કેપેસિટર પાવરનો વ્યય નથી કરતા, પાવરનો સંગ્રહ કરી શકે છે. જરૂર પડે ત્યારે પાછો આપી પણ દે છે. યાદ રાખજો, ઇન્ડક્ટર અને કેપેસિટર પાવર વ્યય કરતા નથી. પાવર વ્યય માત્ર ને માત્ર અવરોધ કરતો હોય છે. એલસી દોલકમાં ખાલી જગ્યા સમયે કેપેસિટર અને ઇન્ડક્ટરમાં એક સમાન ઉર્જા હોય છે. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. L and C, એલસી દોલન. એલસી દોલનનો કન્સેપ્ટ તમને યાદ હોય તો ધારો કે અહીંયા સૌથી મહત્તમ વિદ્યુત ભારિત છે, ત્યારે એનર્જી વિદ્યુત ક્ષેત્રની અંદર અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહાયેલી ઉર્જા મહત્તમ છે, અહીંયા ઉર્જા 0 છે. ધીમે ધીમે આના પરનો બધો જ ધન વિદ્યુત ભાર 0 થઈ જશે અને આની અંદર ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે તમને સંપૂર્ણ ઉર્જા કન્વર્ટ થઈ ગયેલી જોવા મળશે. કેટલા સમય બાદ? તો એ સમય છે T/4 જેટલા સમયની અંદર આ કામ થશે. ફરી બીજા T/4 સમયની અંદર આની બધી ઉર્જા 0 થઈ જશે અને બીજા T/4 સમયની અંદર કેપેસિટરની અંદર આ પ્લેટ પ્લસ બની જશે અને આ પ્લેટ માઇનસ બની જશે. બીજા T/4 પ્લસ T/2 એટલે T/2 જેટલા સમયની અંદર આવું થાય. ફરી પાછું અહીંથી આના જે ફરી પાછી એનર્જી આ બાજુ જાય તો T/4 T/2 T/4 આ રીતના જે સમયગાળા છે એમાં મહત્તમ ઉર્જાઓ મળે છે. આની અંદર મહત્તમ ઉર્જા ક્યારે? શરૂઆતમાં. પછી T/4 જેટલા સમયમાં આની અંદર મહત્તમ ઉર્જા, પછી T/2 માં આની અંદર મહત્તમ ઉર્જા, પછી 3T/4 માં આની અંદર મહત્તમ ઉર્જા અને પાછું T ની અંદર. એટલે કે એક સર્કલ પૂરું થાય ત્યારે આમાં 2 વખત મહત્તમ ઉર્જા મળે છે, આની અંદર 2 વખત મહત્તમ ઉર્જા મળે છે. પણ એની વચ્ચેના સમયગાળામાં જ્યારે કેપેસિટર પણ અડધું ચાર્જ હોય અને ઇન્ડક્ટરની અંદર પણ ઉર્જા હોય, એવું ક્યારે મળે? તો કે આની પાસે થોડોક ચાર્જ છે અને આની પાસે પણ થોડીક ઉર્જા છે. એવું ક્યારે બને? તો કે T/4 ના પણ અડધા સમયગાળા T/8 ની અંદર. ખ્યાલ આવ્યો? T/4 ના પણ અડધા સમયગાળા T/8 સમયગાળા માટે. તો આને તમે યાદ રાખી શકો છો. કેલ્ક્યુલેટ પણ કરી શકાય છે. તમે ઇક્વેશનમાં કિંમતો મૂકી શકો. ફોર એક્ઝામ્પલ, બંનેની જે સંગ્રહિત ઉર્જા છે 1/2 CV² 1/2 Li² એની કિંમતો મૂકી, સાઇન કોસ વાળી કિંમતો મૂકી T/8 સાબિત કરી શકે. બહુ ટાઈમ જશે, પણ એના કરતાં આ કન્સેપ્ચ્યુઅલી યાદ રાખવું વધારે બેટર ઓપ્શન છે. નેક્સ્ટ 26 નંબરનો ક્વેશ્ચન જો VG, Vx અને Vm અનુક્રમે આ છે, ભૂલથી Y લખાવ્યું છે પણ ગેમા રેઝ કહેવા માંગે છે. આ છે એક્સ રેઝ અને આ છે માઇક્રોવેવ્સ. ઝડપ, આ બધાની ઝડપની વાત છે. તો કોની ઝડપ વધારે હોય, કોની ઝડપ ઓછી હોય? સર ગેમા રેઝની આવૃત્તિ સૌથી વધારે, માઇક્રોની તરંગ લંબાઈ સૌથી વધારે. ભાઈ બધાની આવૃત્તિ અલગ હોય, બધાની તરંગ લંબાઈ અલગ હોય, પણ બધાની ઝડપ તો અચળ જ હોય. C = 3 × 10⁸. શૂન્યાવકાશમાં ભાઈ બધા વિદ્યુત ચુંબકીય તરંગો છે યાર, અને વિદ્યુત ચુંબકીય તરંગોની શૂન્યાવકાશમાં ઝડપ સમાન જ હોય. VG = Vx = Vm, ઝડપ શૂન્યાવકાશમાં બધાની સમાન. ઓકે, વિદ્યુત ચુંબકીય તરંગો છે એટલા માટે. આ ત્રણ બીજા પણ છે, ઇન્ફ્રારેડ પણ છે, રેડિયો વેવ્સ પણ છે, દ્રશ્ય પ્રકાશ પણ છે, અલ્ટ્રાવાયોલેટ પણ છે. આ બધા 7 ધ ફેમિલી ઓફ લાઇટ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની ફેમિલીના 7 મેમ્બર, બધાની ઝડપ સમાન, આવૃત્તિ અલગ, તરંગ લંબાઈ અલગ, ઝડપ સમાન. ઓકે, બીજો ક્વેશ્ચન સેમ ટાઈપનો છે. ક્ષ કિરણો, ગેમા કિરણો અને અલ્ટ્રાવાયોલેટ કિરણો આવૃત્તિ અનુક્રમે એક્સ રે, ક્ષ કિરણોની વાત છે, એની આવૃત્તિ છે P. ગેમા કિરણો એની આવૃત્તિ છે Q અને અલ્ટ્રાવાયોલેટ જે છે UV રેઝ એની આવૃત્તિ છે R. તો આવૃત્તિની વાત કરતા હોય તો ગેમા જે છે એની આવૃત્તિ સૌથી વધુ હોય અને એના કરતાં એક્સરેની ઓછી, એના કરતાં આરની ઓછી. તો બસ Q સૌથી મોટું હોય, P એનથી નાનું હોય, R એનથી નાનું હોય, એવું ચેક કરો. ઓપ્શન નંબર 1 જુઓ તો P <Q, ભાઈ સાચું છે, P <Q. Q greater than R,
એ પણ સાચું છે ભાઈ, બંને ઓપ્શન સાચા છે. ચેક કરીને જો બી સી ડી ત્રણ ખોટા થવા જોઈએ. યુ કેન ચેક ઇટ આઉટ. આગળ વધીએ. એક કારમાં 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો f = 20 સેન્ટીમીટર બહિર્ગોળ અરીસો સાઇડ ગ્લાસ તરીકે રાખેલો છે. કારની પાછળ u = 6 મીટર દૂર આવતી ગાડીનું પ્રતિબિંબ કેટલા અંતરે જોશે? સૌથી પહેલી વસ્તુ f પ્લસ લેવું કે માઇનસ લેવું? તો અરીસો કયો છે? બહિર્ગોળ અરીસો, તો f લેવાશે પ્લસ. u પ્લસ લેવો કે માઇનસ? સર u તો નેગેટિવ જ હોય ને યાર. બહિર્ગોળ અરીસો છે એની સામે u અંતર, ધારો કે કોઈ વસ્તુ છે તો u તો નેગેટિવ જ લેવાશે, માઇનસ. તો બસ સર v શોધવાનું છે. તો v બરાબર uf upon u minus f અથવા તો ડાયરેક્ટ 1 upon u plus 1 upon v is equal to 1 upon f. તો સર 1 upon v is equal to 1 upon f minus 1 upon u, that will give you u minus f upon u into f. બસ અને ઉલટું કરી દો તો v is equal to uf upon u minus f. તમે ડાયરેક્ટ આ ઇક્વેશન પણ યાદ રાખી શકો છો. પ્રતિબિંબ v બરાબર uf upon u minus f. પણ કિંમતો મૂકવામાં ધ્યાન રાખો. સૌથી મગજમારી અહીંયા છે. આ તો બધાને યાદ રહે સર. કિંમતોમાં ભૂલ કરતા હોય છોકરાઓ માટે v is equal to સર u ની કિંમત -6 મૂકી દીધી, f ની કિંમત +20 મૂકી દીધી. ત્યાં તકલીફ થાય ભાઈ, આ 20 સેન્ટીમીટર છે, આ મીટર છે. 20 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરો તો 0.2 ભાગ્યા -6 -0.2. તો મને v is equal to 6 દુ 12 એટલે કેટલા થશે? 6 દુ 12 1.2 ભાગ્યા -6.2. ઓકે, તો 1.2 આપણે 12 ભાગ્યા 62 તમે કરી શકો છો. 12 ભાગ્યા 62. ચેક ઇટ આઉટ. વોટ વિલ યોર આન્સર? જવાબ આવે છે 0.193. ઓકે, કેલ્ક્યુલેશન કંઈ ભૂલતો નથી ને? 6 × 0.2 કરી જ લઈએ. divided by 6 minus 0.2, તો ઓબ્વિયસલી 6.2 થશે. બે વાર ચેક કરી લેવું સારું. 0.193 પણ આ છે મીટરમાં. જવાબ આવશે સેન્ટીમીટરનો 19.3 સેન્ટીમીટર. 19.4 આપેલું છે એ તમારો સાચો જવાબ છે. ઓકે, યુ નો ધ કેલ્ક્યુલેશન પાર્ટ વેરી વેલ. આગળ વધીએ. પાણી અને કાચના વક્રીભાવનાંકો. પાણીનો વક્રીભાવનાંક Nw is equal to 4/3, કાચનો વક્રીભાવનાંક Ng is equal to 3/2. તો પાણીની સાપેક્ષે કાચનો વક્રીભાવનાંક કેટલો? કોનો વક્રીભાવનાંક? કાચનો. કોની સાપેક્ષે? પાણીની સાપેક્ષે. that is Ng over Nw. ભાઈ N21 is equal to N2 upon N1 એના પરથી લખ્યું છે. Ng is equal to 3/2, Nw is equal to 4/3. 3 ઉપર ગયા, 3 તરી 9, 2 નીચે 4 દુ 8, 9 ભાગ્યા 8. જોઈ લો કયો ઓપ્શન છે? 9 ભાગ્યા 8 કયો સેટ થાય છે ઓપ્શન? 8 એકા 8 પોઈન્ટ 10 બચ્યા 8 એકા ફરીથી 8 થશે, 2 બચ્યા 8 દુ 16 થશે, 4 બચ્યા 8 પંચા 40, 8 ચોકુ 32, 1.124 અરાઉન્ડ. જે ઓપ્શન મને લાગે છે 1.13 ની બહુ નજીક છે. ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ ક્રાંતિકોણ કેટલો થાય ત્યારે વક્રીભૂત કોણ કેટલો થાય છે? સર જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતા હોય ત્યારે આ કિરણ જ્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે ત્યારે આને કહેવાય ક્રાંતિકોણ અને આને કહેવાય વક્રીભૂત કિરણ સાથે બનેલો કોણ, વક્રીભવન કોણ જે 90 ડિગ્રી હોય. થિયરીટેલ ક્વેશ્ચન બહુ સિમ્પલ, જોઈને ટીક કરીને આગળ વધી જવાનું હોય. નેક્સ્ટ ક્વેશ્ચન. 2.06 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉત્તર ધરાવતા વિકિરણની તરંગ લંબાઈ કેટલી? ભાઈ ઉર્જા E is equal to 2.06 ઇલેક્ટ્રોન વોલ્ટ. સર E is equal to hc over lambda is equal to 2.06 into E. તો lambda is equal to hc over 2.06 into E. ભાઈ તમારા બધી કિંમતો મૂકવાની છે. 6.65 × 10 - 34 ઘાત 3 × 10 8 ઘાત ભાગ્યા 1.6 × 10 - 19 ઘાત. આ બધું કામ કરી અને તમે ફાઇનલ જવાબ આપજો. હું અહીંયા એક શોર્ટકટ વાપરી દઉં છું કારણ કે મને ખબર છે hc upon E ની કિંમત 12423 થાય, એ પણ એંગસ્ટ્રોમની અંદર. તમે ત્યાં સુધીમાં પેલું કામ કરી લો ભાઈ. એક્ઝેક્ટ જવાબ લાવવા માટે તમારે આવી કોઈ શોર્ટકટ વાપરવી નહીં. બરાબર. 12423 ભાગ્યા 2.06 જવાબ આવે છે 6030 અરાઉન્ડ 6030 એંગસ્ટ્રોમ. જોઈ લો ઓપ્શનમાં 6030 6000 ની બહુ નજીક છે. તમારે કિંમતો મૂકીને જવાબ લાવવાનો છે. આદત પાડી દેજો. બરાબર છે. દાખલા પૂછાશે બોર્ડના, એની અંદર આવું ના કરતા 12423 ક્યાંથી આવ્યું પેલો ખોટું પાડીને 0 મૂકી દેશે.
નેક્સ્ટ ક્વેશ્ચન, 2 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન ધરાવતી ધાતુ પર ભાઈ વર્ક ફંક્શન φ0 ઇઝ ઇક્વલ ટુ 2 ઇલેક્ટ્રોન વોલ્ટ, એના પર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 4000 એંગસ્ટ્રોમ નો પ્રકાશ આપાત કરવામાં આવે છે, તો ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રિક મહત્તમ ગતિ ઉર્જા k max ઇઝ ઇક્વલ ટુ વોટ? સર k max આઈન્સ્ટાઈને કીધું હતું આના ફોટોઇલેક્ટ્રિક ઇક્વેશન અંદર k max ઇઝ ઇક્વલ ટુ h nu માઇનસ φ0. h nu એટલે કે આપાત ઉર્જા અને φ0 એટલે કે તમારું કાર્ય વિધેય. તો સર આ E ઇઝ ઇક્વલ ટુ શું થાય? h nu ઇઝ ઇક્વલ ટુ hc ઓવર લેમ્બડા, કિંમતો મૂકો. E ઇઝ ઇક્વલ ટુ hc ભાગ્યા લેમ્બડાની કિંમત છે 4000, પણ હું જોડે E મૂકી દઉં છું. સર કેમ E મૂક્યું અહીંયા? અરે ભાઈ મારે જવાબ જોઈએ છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. E નહીં મૂકું તો જવાબ જૂલમાં મળશે. E વડે ભાગી નાખી જવાબ મળશે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર. અગેન બધી જ કિંમતો મૂકો અને 4000 વડે ભાગી નાખો, જવાબ મળી જશે. 3 પોઈન્ટ હટાવો તો અહીંયા પોઈન્ટ થઈ જશે 4 તરી 12, 4 એકા 4, આગળ આવશે 0 અને 4 પંચા 20, 3.105 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેલ્ક્યુલેટરનો સદુપયોગ કર્યા કરજો. ઓકે, 3.105 માઇનસ φ0 કેટલા છે? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. જવાબ આવ્યો 1.105 ઇલેક્ટ્રોન વોલ્ટ k max. ઓપ્શન જો 1.1, એટલા બધા પોઈન્ટની જરૂર જ નથી. 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇઝન્ટ ઇટ ઇઝી? મોડર્ન ફિઝિક્સના ક્વેશ્ચન, આસાન ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 33 પર પહોંચી જઈએ આપણે. ક્વેશ્ચન નંબર 33 એવું કહે છે કે આપેલ આકૃતિ એક ફોટોસંવેદી સપાટી માટે ફોટો પ્રવાહ વિરુદ્ધ એનોડ પોટેન્શિયલના 3 જુદા જુદા વિકિરણ માટે આલેખ દર્શાવે છે, તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? હવે આલેખ જોઈએ ભાઈ, આલેખને પ્રેમથી જોવાનો, બરાબર? કન્સેપ્ટ તમારે યાદ કરવાના. આલેખ આન્સર આપશે જ ભાઈ. પહેલું જુઓ, પહેલું બીજું ત્રીજું આવું કહે છે. अब पहला ने बीजाना બંને પોઈન્ટ અહીંયા ભેગા થાય છે, પણ આ પોઈન્ટ સર સ્ટોપિંગ પોટેન્શિયલનો પોઈન્ટ છે, અને સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતા ના હોય ત્યારે સમજી લેવાનું કે આવૃત્તિ સમાન છે. પણ પહેલા ને બીજાની આવૃત્તિ સમાન છે, પણ અહીંયા પ્રવાહ અલગ અલગ છે. એટલે પ્રવાહ ક્યારે બદલાય? તીવ્રતા બદલાય ત્યારે. તો પહેલા અને બીજામાં પ્રવાહ બદલાતા, તીવ્રતા પ્રવાહ સાથે સીધો સંબંધ, આવૃત્તિ અને પોટેન્શિયલ સાથે સંબંધ, તો બંનેની આવૃત્તિ સમાન છે, તીવ્રતા અલગ અલગ છે. વાંચો ઓપ્શન નંબર 1. વક્રો A અને B સમાન આવૃત્તિ પરંતુ જુદી જુદી તીવ્રતાવાળા આપાત વિકિરણો દર્શાવે છે. આગળ વાંચવાની જરૂર જ નથી, વાંચીને સમજી લો બીજા ઓપ્શન, કેમ બાકીના બધા ઓપ્શન ખોટા છે. 34 1/2 mv² ઉર્જા ધરાવતું આલ્ફા ન્યુક્લિયસ જ્યારે વિદ્યુતભાર ધરાવતા ભારે ટાર્ગેટ ન્યુક્લિયસ પર પ્રતાડિત થાય છે, તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ ખાલી જગ્યાના સંપ્રમાણ છે. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ પેલા ટાર્ગેટ ન્યુક્લિયસ પર જ્યારે તમારું આલ્ફા કણ આપાત થાય ને, ત્યારે વધુમાં વધુ કેટલા અંતરે જઈને પાછું આવે છે એ અંતરને કહેવાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. એટલે કે દૂર એની પાસે જે ગતિ ઉર્જા હતી એ ગતિ ઉર્જા જ્યારે બહુ જ નજીક પહોંચી જાય છે આર અંતરે, ત્યારે એની સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય છે. એ વખતને કહેવાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. તો ગતિ ઉર્જા 1/2 mv², પણ સ્થિતિ ઉર્જા 1/4πε0 ze², ze મલ્ટીપ્લાય બાય 2e આલ્ફાની વાત છે એટલા માટે ડિવાઇડેડ બાય r. બસ આરને કરતા બનાવો, આરને કરતા બનાવો તો બાકી જમણી બાજુ શું જશે? 2/4πε0 z2 ze² ડિવાઇડેડ બાય mv². આપણને કશામાં ઇન્ટરેસ્ટ નથી, આપણને એમમાં ઇન્ટરેસ્ટ છે. r પ્રપોઝલ ટુ 1/m. કેમ? ઓપ્શનમાં જો 1/m આપેલું છે, બાકી ze અંશમાં છે, તો ઓપ્શન ખોટો. 1/v⁴ સર એવું કશું જ નથી આવતું. v² સર એ છેદમાં છે, પણ ઓપ્શન કેન્સલ. રાઈટ આન્સર 1/m. આગળ વધી નેક્સ્ટ ક્વેશ્ચન. બ્રેકેટ શ્રેણીની મહત્તમ તરંગલંબાઈ અને લઘુત્તમ તરંગલંબાઈનો ગુણોત્તર. મહત્તમ અને લઘુત્તમ તરંગલંબાઈ માટે હંમેશા યાદ રાખવું, મહત્તમ એટલે નજીકથી આવે, લઘુત્તમ એટલે દૂરથી આવે. સર આ શું નજીકથી આવે દૂરથી આવે? કોણ આવે? તો કહો ભાઈ ઇલેક્ટ્રોન આવે. બ્રેકેટ શ્રેણીની વાત છે તો લાયમન બામર પાછળનો બ્રેકેટ ચોથા નંબરનો છે. ચોથા નંબરનો હોવાથી આનું ઇક્વેશન મને 1/λ r ઇન બ્રેકેટ 1/4² - 1/n². મહત્તમ તરંગલંબાઈની વાત કરતો હોય તો 1/λ max r ઇન બ્રેકેટ 1/4² - 1/5². મહત્તમ તરંગલંબાઈ નજીકથી 5 માંથી 4 માં આવે છે, અને ફટાફટ આનું કેલ્ક્યુલેશન કરી દઈએ. 5 × 5 = 25 - 4 × 16 ભાગ્યા 25 × 16. ઓકે, આ મળી ગયો. સર મિનિમમ માટે ભાઈ મિનિમમ એટલે દૂરથી આવે. સર દૂરથી એટલે ક્યાંથી? ભાઈ દૂર એટલે કે ઇન્ફાઇનાઇટ, તો -1/∞² સર 1/∞ તો 0 થઈ ગયું, તો બચ્યું શું? r ના છેદમાં બચ્યું 4 × 16. પણ અહીંયા કહે છે ગુણોત્તર, મહત્તમ અને લઘુત્તમ તરંગલંબાઈનો ગુણોત્તર શોધો કહે છે, તો 1/λ max ડિવાઇડેડ બાય 1/λ min ઇઝ ઇક્વલ ટુ, મૂકો કિંમતો, r જોડે 25 - 16 કેટલા થાય? 9 થાય. આગળના છેદમાં કેટલા થાય? 25 ×
16 થાય. અહીંયા છેદમાં આવે છે આર, ઉપર જાય છે 16, 16 ગયા, આર ગયા, જવાબ શું આવ્યો? 9/25. પણ સર આમાં તો છેદનો છેદ અંશમાં લેમડા મિનિમમ પણ લેમડા મેક્સિમમ થઈ જાય છે. એનું પણ વ્યસ્ત કરી દો તો લેમડા મેક્સ ભાગ્યા લેમડા મિન કરી દો તો ત્યાં 25/9 કરવું પડશે. 25/9 ગુણોત્તર રજૂ કરવાનો છે આગળ. ભાઈ 9 દુ 18 થશે, 19 20 ને 5 એટલે 7, 70, 9 7 63, 2.7 અરાઉન્ડ 2.7, તો 2.78 આવ્યો આન્સર તમારી પાસે. આ ક્વેશ્ચન જેવા અઢળક સવાલો પૂછાય છે. બોર્ડમાં પણ દાખલો પૂછી શકે છે. ઉદાહરણ સ્વાધ્યાયના જે ક્વેશ્ચન છે કરી જ લેવા આ ટોપિકના. તો બાકી કોઈ પણ શ્રેણીની કોઈ પણ તરંગ લંબાઈ મહત્તમ પૂછે, લઘુત્તમ પૂછે, કોઈ ઉત્તેજિત અવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થામાં આવતો હોય, આ ટાઈપના કોઈ પણ સવાલો હોય સોલ્વ કરી લેવા. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. બોહરના અધિતર્ક મુજબ r ત્રિજ્યાની સ્થિત કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કોણીય વેગમાન કોને સમપ્રમાણમાં છે? ભાઈ સર કોણીય વેગમાન L = nh/2π આપણને ખબર છે. તો સર L = n લખી શકાય. વળી ત્રિજ્યાની વાત જો કરી છે અહીંયા, r ત્રિજ્યાની, r સાથે આન્સર માંગે છે સર r = n²h²ε0/π m z², બાકી બધું સાઈડ પર મૂકો તો r = n². અરે r = n² હોય તો n = √r લખાય. L = n, n = √r, તો L = √r. બહુ વિચારવું નહીં, L = √r આવી ગયો જવાબ. સર બહુ કેમ નહીં વિચારવું? સર L = mvr કીધું હોય તો L = r ના લખાય? ના લખાય. કેમ? ભાઈ L નો r સાથે સંબંધ તમે અચળાંક કરી દો તો શું આ વેગ અચળ છે? ના, વેગ અચળ નથી. r બદલાય છે, વેગ પણ બદલાય છે. એટલા માટે આવું ના કરાય, એટલા માટે આ રિલેશન મળ્યું છે L = √r. નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ. હાઇડ્રોજનના આયોનાઇઝેશનની સ્થિતિમાં 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઓકે, બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા કેટલી? તો એના માટે તો આ ગ્રાફ જ યાદ રાખો કે ભાઈ આ બાજુ ઉર્જા છે, આ બાજુ n = 1 ધરા સ્થિતિ છે, -13.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ પહેલી કક્ષા ધરા સ્થિતિ કહેવાય એને, ધરા સ્થિતિ. પરંતુ જો n = 2 ની વાત કરો તો -13.6 / n² એટલે કે -13.6 / 2 દુ 4 કરી દો, જવાબ મળશે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. n = 3 કરો, જવાબ મળશે 3 9 વડે ભાગી નાખો, -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. n = 4 કરો, તમને જવાબ મળશે -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. યાદ જ રાખવું પડે, કોઈ ઓપ્શન જ નથી. ધરા સ્થિતિ, પ્રથમ ઉત્તેજિત અવસ્થા, દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, તૃતીય ઉત્તેજિત અવસ્થા, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, ઇન્ફાઇનાઇટ. આ જગ્યા પર ઇલેક્ટ્રોન હોય તો એને મુક્ત થવા માટે 13.4 ક્યાં લખ્યું ભાઈ ઉતાવળમાં? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે. અહીંયા હોય તો એને દૂર જવા માટે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈએ. આ જગ્યા પર હોય તો 1.51 જોઈએ, આ જગ્યા પર 0.85 જોઈએ. પછી જે પૂછવું એ પૂછવું. સર એવું પૂછી કાઢે અહીંયાથી અહીંયા જવું હોય તો ભાઈ આ બેનો ડિફરન્સ કરી લો, 13.6 - 3.4. સર અહીંથી અહીં જવું હોય તો ભાઈ આ બેનો ડિફરન્સ કરી લો. સર અહીંથી અહીં જવું હોય તો આ બેનો ડિફરન્સ કરી લો. આ વેલ્યુ 4 યાદ હોવી જરૂરી છે. ખ્યાલ આવે? દાખલાઓ સિમ્પલ વેમાં ગણવા માટે કિંમત જ યાદ નહીં હોય તો કઈ રીતે કામ કરી શકો? ચલો આગળ વધીએ. 92 યુરેનિયમ 235 ના ન્યુક્લિયસમાં પ્રોટોન કરતા કેટલા ન્યુટ્રોન વધારે હશે? ભાઈ આ સર સિમ્પલ ક્વેશ્ચન. કેમ સર આવા ક્વેશ્ચન રાખ્યા છે? ભાઈ આવા ક્વેશ્ચન ભૂલો થતી હોય છે. આ ખાલી સમજાવવા માટે છે કે તમે સિમ્પલ ટાઈપના ક્વેશ્ચનમાં ભૂલ ના કરજો. ઉતાવળમાં 235 - 92 કરીને આન્સર ટીક કરી દેશે. 5 માંથી 2 ગયા 3, 13 માંથી 9 ગયા 4, 143 ટીક કરી દો. અરે ભાઈ ઉતાવળની અંદર આ સિમ્પલ ક્વેશ્ચન જોઈને ભૂલ થઈ શકે છે. આ જે મળ્યા એ તમારા ન્યુટ્રોનની સંખ્યા મળી છે. ટોટલ ન્યુટ્રોનની સંખ્યા મળી છે. આ 92 છે એ પ્રોટોનની સંખ્યા છે. તો પ્રોટોન ન્યુટ્રોન કરતાં કેટલા વધુ છે એવું પૂછે છે. 143 - 92 કરવું પડશે. 3 માંથી 2 ગયા 1, 14 માંથી 9 ગયા 5, જવાબ આવ્યો 51. ન્યુટ્રોનની સંખ્યા પૂછી, તમને કરશો પ્રોપર વેમાં, આઈ નો ધેટ, પણ ભૂલ ના પડવી જોઈએ. વાંચવાનો ક્વેશ્ચન, ઉતાવળ નહીં કરવાની. 8O16 માટે EBN બરાબર કેટલું? વોટ ઇઝ EBN? ભાઈ બંધન ઉર્જા પ્રતિ ન્યુક્લિયોન, એટલે કે EB / ટોટલ A, એટલે કે EB ભાગ્યા ઓક્સિજન માટે ટોટલ કેટલા ન્યુક્લિયોન છે? 16. હવે EB કેમનું શોધવું? EB હું તમને શોધતા શીખવાડી દઉં, ધ્યાનથી જો. ઉદાહરણ નંબર તમે પહેલો બીજો કર્યા છે ચેપ્ટર નંબર 13 અને એમાં થિયરીમાં પણ ઓક્સિજનની બંધન ઉર્જા પ્રતિ ન્યુક્લિયોન શોધીને બતાવી છે. એથી યાદ જ હોય કે સર વેલ્યુ 7.973 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય.
બરાબર, આ યાદ જ હોવું જોઈએ. હવે 79.73 કોઈની જોઈ છે કદી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ? 797.3 કોઈની જોઈ છે? 0.79 એટલી ઓછી પણ કોઈની જોઈ? સર મેક્સિમમ છે 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કોની? એફઈની. થિયરી ભણ્યા હોય તો આ ક્વેશ્ચન કોઈ ગણે જ નહીં, સીધું ટીક કરે. ખ્યાલ આવે? પણ સર ગણવું હોય તો ભાઈ ગણવું હોય તો આ રીતે ગણાય કે ભાઈ ડેલ્ટા એમ સુધી કાઢો. પહેલા ડેલ્ટા એમ એટલે કે માસ ઓફ ઓક્સિજન માઇનસ માસ ઓફ પ્રોટોન પ્લસ માસ ઓફ ન્યુટ્રોન પ્લસ માસ ઓફ ઇલેક્ટ્રોન. ભાઈ કેટલા ટોટલ પ્રોટોન છે? 8. ટોટલ ન્યુટ્રોન કેટલા છે? 8. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 8. તે બધાનો સરવાળો કરી દો અને એનું જે દળ મળે એમાંથી ઓક્સિજનનું દળ બાદ કરો. આ ટોટલી બધી કિંમતો મૂકી અને આ જે માઇનસ આ જે દળ આપ્યું છે ટોટલ દળ એની કિંમત માઇનસ કરવાથી તમને ડેલ્ટા એમ મળશે. તો એનર્જી કઈથી મળશે? તો એને ડેલ્ટા એમ સી સ્ક્વેર કરવાથી મળશે. સી સ્ક્વેર એટલે 3 × 10⁸ વર્ગ નથી કરવાનો. આ જે ડેલ્ટા એમ મળ્યું છે ડાયરેક્ટ 1 યુની એનર્જી 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ સાથે ગુણાકાર કરવાનો છે અને એ ગુણાકાર કરે જે જવાબ મળે એને 16 વડે ભાગવાનો છે અને પછી જવાબ મળશે 7.973. 5 માર્કનો 4 માર્કનો દાખલો નથી, એમસીક્યુ પૂછ્યો છે. નોલેજ બેઝ બી યાદ હોય, ખબર હોય, જો બુકની અંદર વાંચ્યું હોય કે આ જ જવાબ છે. આગળ વધીએ. હાઇડ્રોજનના ન્યુક્લિયસની બંધન ઊર્જા કેટલી? સર હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં છે કોણ કોણ? અરે એક પ્રોટોન એટલો તો છે. તો પ્રોટોનને બંધન કોની સાથેનું? ઇલેક્ટ્રોન સાથેનું હોય, પણ ન્યુક્લિયસમાં બીજું કોઈ છે જ નહીં, તો કોઈ બંધન ઊર્જા નથી. એકલો જ છે ન્યુક્લિયસ, એટલા માટે એની બંધન ઊર્જા કેટલી થઈ ગઈ? 0. રેડિયોએક્ટિવ વિભંજનનો ચરઘાતાંકીય નિયમ n n0 e−λt. બસ ટીક કરો, આગળ વધો. પી પ્રકારના અર્ધવાહકમાં ભાઈ હોલ્સની સંખ્યા વધુ હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય. આ તમારો રાઈટ આન્સર છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન, બેઝિક્સ ક્લિયર રાખશો. અમુક ક્વેશ્ચન આવા તમને જોવા મળી જશે સીધે સીધા. બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન, ભૂતકાળમાં પૂછાયો છે, 1-2 વર્ષ પહેલા જ પૂછાયો હતો આઈ થિંક. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ તો આઉટપુટ આવૃત્તિ કેટલી થઈ જશે? 100 હર્ટ્ઝ થઈ જશે પૂર્ણ તરંગમાં. ભાઈ ભૂલતો નથી ને? જો ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ, 1 સેકન્ડમાં આવા 50 તરંગો જાય છે. જ્યારે પૂર્ણ તરંગ હોય તો આઉટપુટ આવૃત્તિ કેટલી થાય? આવી થાય. તો જે ઉપર જે એક તરંગ પૂરું થાય છે એટલી વારમાં તો આઉટપુટના 2 તરંગો પૂર્ણ થાય છે. જો આ 50 આવૃત્તિ છે તો અહીંયા આવૃત્તિ કેટલી થઈ જશે? 100. ડબલ થઈ જાય છે આવૃત્તિ. ક્લિયર? નેક્સ્ટ 44. નીચે આપેલ આકૃતિમાં 2 ઇનપુટ A તથા B લોજિક ગેટ છે. કયો ગેટ છે આપણને ખબર નથી. આઉટપુટ C દર્શાવે છે, A, B અને C દર્શાવે છે. તો આ લોજિક ગેટ પરિપથ કયો હશે? કયો ગેટ હશે એવું કહે છે. આને બહુ સિમ્પલ એમાં જોવાનું. આ લાઈનને જોવાની છે. A માં 0, B માં 0, C માં 0. હા ભાઈ એવું હોય. A માં 0, B માં 0, C માં 0. કોનામાં આવું હોય? એન્ડ ગેટમાં આવું હોય, ઓર ગેટમાં હોય. નેન્ડમાં ના હોય. નેન્ડમાં 0 0 1 કરે, નોરમાં 0 0 1 કરે. એટલે નેન્ડ અને નોર તો નથી જ. નેન્ડ નોર નથી તો એન્ડ કાં તો ઓર બચે. 1 1 નું 1 કરે એ પણ એન્ડ અને ઓર બંને 1 1 નું 1 કરે. પણ 0 1 નું 0 કરે, 1 0 નું 0 કરે, 0 0 નું 0 કરે અને માત્ર 1 1 નું 1 કરે એવો ગેટ કયો? તો એવો ગેટ છે માત્ર ને માત્ર એન્ડ ગેટ. જે 0 1 નું 0 કરે, ઓર હોત તો 0 1 નું 1 કરતો. બસ આ રીતે તમારે લાઈન જોવાની છે, સ્ટ્રેટ લાઈન ઉપરથી નીચે તરફ, અને તમને લોજિક ખબર પડી જશે. આગળ વધીએ. એલસીઆર પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ અને આર આપ્યા છે. એક્સએલ છે તમારું 10 ઓહ્મ, એક્સસી છે તમારું 4 ઓહ્મ અને આર છે, આર કેટલા આપ્યા છે તમારે? 6 ઓહ્મ આપ્યા છે. તો પાવર ફેક્ટર શું થશે સર? પાવર ફેક્ટર cos phi ઇઝ ઇક્વલ ટુ, ઇક્વેશન યાદ કરો તો ઇક્વેશન છે r upon mod z. cos phi ઇઝ ઇક્વલ ટુ r upon mod z. r નું મૂલ્ય છે 6. વોટ અબાઉટ mod z? mod z એટલે અંડર રૂટ r સ્ક્વેર પ્લસ xl માઇનસ xc નો સ્ક્વેર એટલે કે 6 ડિવાઇડ બાય અંડર રૂટ r નો વર્ગ એટલે r નો વર્ગ એટલે 6 નો વર્ગ વત્તા xl માઇનસ xc. xl છે 10 માઇનસ 4 એટલે અગેન 6 નો વર્ગ ડાયરેક્ટ લખી દઈએ, 10 માઇનસ 4 નો વર્ગ એટલે 6 ભાગ્યા અંડર રૂટ 6 નો વર્ગ વત્તા 6 નો વર્ગ એટલે 36 વત્તા 36 એટલે 2 ગુણ્યા 36 લખી દેવાય. 36 વત્તા 36 એટલે 2 વખત 36, 36 બાર આવ્યો તો 6 ભાગ્યા 6 રૂટ 2, 6 6 ગયા 1 upon રૂટ 2, ધેટ ઇઝ યોર આન્સર. 1 upon રૂટ 2 છે તમારો જવાબ. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે શું સાચું છે ભાઈ? ટ્રાન્સફોર્મર, આઈડિયલ ટ્રાન્સફોર્મર હોય ને તો ઇનપુટ પાવર આઉટપુટ પાવર સેમ. વોલ્ટેજ વધે પ્રવાહ ઘટે, વોલ્ટેજ ઘટે પ્રવાહ વધે, પણ આઈડિયલ ટ્રાન્સફોર્મર હોય તો પાવર સેમ હોય, ઇનપુટ અને આઉટપુટ. પણ અહીંયા પૂછે છે વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે શું હોય? તો ભાઈ વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે લોચાએ પડે ને કે કંઈક ને કંઈક પાવર વ્યય થઈ જાય. બરાબર?
તમારા મશીનરીની અંદર વાયરોની અંદર ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના કારણે એવા ઘણા બધા પ્રોબ્લેમ્સના કારણે ઉર્જા લોસ થાય તો આઉટપુટ પાવર હંમેશા ઇનપુટ કરતાં કંઈક તો ઓછો હોય જ. તો આઉટપુટ પાવર એ ઇનપુટ કરતાં ઓછો હશે તો આન્સર ઇઝ ધ રાઇટ આન્સર. 47 સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં સ્ટેપ ડાઉનમાં વોલ્ટેજ ઘટે પણ એ વધે પૂછે છે તો પ્રવાહ વધે. વોલ્ટેજ ઘટે પ્રવાહ વધે. સ્ટેપ અપમાં વોલ્ટેજ વધે પ્રવાહ ઘટે. ગતિમાન વિદ્યુતભાર કાળજીને કારણે ઉર્જા મેળવે છે. સર વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર બંને માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્રના કારણે ઉર્જા મેળવે છે. કેમ સર ચુંબકીય ક્ષેત્ર ઉર્જા નથી આપતું? ચુંબકીય ક્ષેત્ર માત્ર દિશા બદલે છે કારણ કે ચુંબકીય ક્ષેત્ર એ ગતિને લંબ દિશામાં બળ આપે છે અને લંબ દિશામાં જ્યારે બળ લાગે ને ત્યારે માત્ર દિશા બદલે. વિદ્યુત ક્ષેત્ર ઉર્જા આપવાનું કામ કરે છે. ગતિ એનું વેગનું મૂલ્ય વધારશે કાં તો ઘટાડશે. ચુંબકીય ક્ષેત્ર માત્ર વેગની દિશા બદલશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે. સાયક્લોટ્રોનની અંદર જે થાય છે ડીઝની અંદર એન્ટર થાય એટલે ડીઝના વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં સ્પીડ વધે. ચુંબકીય આગળ જાય એટલે ગોળ ફેરવે, સ્પીડ વધે, ગોળ ફેરવે, સ્પીડ વધે, ગોળ ફેરવે. હે ને? તો ઉર્જા તો માત્ર વિદ્યુત ક્ષેત્ર આપશે. આકૃતિમાં દર્શાવેલ વર્તુળાકાર ચાપના કેન્દ્ર પાસે એબી વિભાગના પ્રવાહના કારણે આ જગ્યા પર એબી ના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? 0. યાદ કરો બાયો સાવરનો નિયમ. પ્રવાહ જે દિશામાં વહેતો હોય એ લાઈનની અંદર એ પ્રવાહ ખંડના કારણે મળતું આઈડીએલ ક્રોસ આર કેરેટ, આઈડીએલ આર સાઇન 0. સાઇન 0 બરાબર 0 થઈ ગયો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 મળશે. એટલે તમારા તારની અંદર વહેતા પ્રવાહના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર આ જગ્યા પર તો 0 જ હોય. બહુ સિમ્પલ ક્વેશ્ચન. આગળ વધીએ. જોતામાં લાસ્ટ ક્વેશ્ચન પર પહોંચી ગયા. સ્પીડ થોડીક વધારવી જરૂર તો તમને મજા આવશે ને. હજુ સ્પીડ ઓછી લાગતી હોય તો તમે 2x પર જોઈ શકો છો, 1.5x કરીને જોઈ શકો છો. પણ એમસીક્યુ ફટાફટ સોલ્વ કરવાના છે. આગળના સેશન જેટલા સેશન આવતા છે બધા સેશન તમને હેલ્પ કરાવશે. ઓકે, તો એક પણ એમસીક્યુ છોડતા નહીં. તો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ આજના સેશનનો. એક અતિ લાંબા સોલેનોઇડની અંદર 1 સેન્ટીમીટર આંટાઓની સંખ્યા છે n બરાબર 100 ભાગ્યા 1 સેન્ટીમીટર. હવે સેન્ટીમીટર એટલે 10⁻² ઘાત કરી દઈએ તો n બરાબર કેટલા મળશે? ટોટલ 10⁴ આંટા પર મીટર. કારણ કે n એટલે એકમ લંબાઈથી આંટાની સંખ્યા. પ્રવાહ I બરાબર 5 એમ્પિયર વહેતો હોય તો તેની અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? સર સોલેનોઇડ માટે B = μ0 Ni. μ0 એટલે 4 × 10⁻⁷ n ની કિંમત છે તમારી 10⁴ ઘાત અને પ્રવાહ છે I બરાબર 5 એમ્પિયર. તો 5 ચોકુ 20 પાઈ ગુણ્યા 10⁻³ ઘાત. ઓપ્શન જુઓ તો ઓપ્શનમાં બસ આ ઘાત સાથે સેટ કરવાનું છે. તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻² ઘાત. 3.14 ગુણ્યા 2 એટલે 6.28 ગુણ્યા 10⁻² ઘાત ટેસ્લા. તમારો સાચો જવાબ છે B. તો બસ એમસીક્યુ આ રીતે જોવાની, સોલ્વ કરવાની મજા આવતી હોય તો લાઈક ખાસ કરજો, મિત્રોને શેર કરજો અને ફરીથી નવું સેશન આવે ત્યારે ફટાફટ એમાં જોઈન થઈ અને તમારા એમસીક્યુ પાકા કરો. તો બોર્ડના બાહુબલીના આ સેશનમાં આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આવજો. બાય. ટેક કેર.